ગઈ છું ભૌતિક જગતમાં. તો ચાલો સરસ મજાના આ મંગલાચરણથી આપણા ક્લાસની શરૂઆત કરીએ. બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલોર કુલાઈ તરફથી ચાલતા 18 દિવસમાં 18 અધ્યાય ભગવદ્ ગીતા બેઝિક કોર્સમાં આપણે બધા આ ભગવદ્ ગીતાનો કોર્સ સારી રીતે અહીંયા આગળ આપણે ગ્રહણ કરીએ. એનાથી આગળ તમારા બધા માટે લેવલ 2 તૈયાર જ છે. એમાં પણ તમે બધા ભક્તોને આપણે મળીએ, સાથે મળીને ભગવત પ્રાપ્તિ કરવા માટે આગળ વધીએ અને ભગવદ્ ગીતાનું આ જ્ઞાન આત્મસાત કરીએ. મંગલાચરણથી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં, શ્રીલ પ્રભુપાદના ચરણોમાં ખૂબ જ હૃદયપૂર્વકની પ્રેમપૂર્વકની પ્રાર્થના અર્પણ કરી અને આપણે આપણા ક્લાસની શરૂઆત કરી. તમે બધા બે હાથ જોડી આંખો બંધ કરી મારી સાથે મંગલાચરણની શરૂઆત કરો. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. બધા મારી સાથે બે હાથ ઉપર કરીને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સ્વાગત છે. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ગીતા માતાજી. દંડવત પ્રણામ માતાજી. ખૂબ ખૂબ સ્વાગત છે બધા જ ભક્તોનું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બહુ મજા આવે છે. હરિ હરિ બોલ. ઓલ ગ્લોરીઝ ટુ શ્રીલ પ્રભુપાદ. યસ, ભગવાન કૃષ્ણની આપણા પર કૃપા છે અને એટલા માટે આપણને આ અમૃતનું પાન કરવામાં, રસાસ્વાદ કરવામાં ખૂબ મજા આવે છે. નહીં તો આપણે જોયું હતું ને હમણાં કે અસુર કોને કહેવાય? તો ભગવાનનું નામ જોઈને ભાગી જાય ને અસુર કહેવાય, અને ભગવાનનું નામ સાંભળીને ભાગતા ભાગતા આવી જાય ને એ દૈવી ગુણો છે. આપણે આગળ ભણવાના છીએ. દૈવી અને આસુરી ગુણો આપણે કાલે સમજવાના છીએ. તો ચાલો, ખૂબ ખૂબ સ્વાગત છે. બે હાથ ઉપર કરીને જયારે આપણે હરે કૃષ્ણ બોલીએ છીએ ને ત્યારે આપણો ભાવ કેવો હોવો જોઈએ ખબર છે? એક નાનું બાળક જ્યારે માથી થોડુંક વિખૂટું પડી ગયું હોય તો માં એને મૂકીને થોડા 2-4 કલાક માટે ક્યાંક કોઈ કામે જતી રહી હોય અને બાળક આમ રડતું હોય માના વિરહમાં કે મમ્મી ક્યાં ગઈ એમ શોધતું હોય, મમ્મી એકદમ દરવાજામાંથી આવે અને બાળક આમ 2 હાથ ઊંચા કરીને કેવું આમ માને આમ જાણે જોઈને, બસ આપણે 2 હાથ એવી રીતે ઊંચા કરવાના કે ભગવાનને જોયા વગર ભગવાનના વિરહમાં આપણે એવા થઈ ગયા છીએ, રોઈ રોઈને અહીંયા દુખાલયમાં. અને હવે ભગવાન જેવા આપણને દેખાય ને એટલે 2 હાથ ઊંચા કરી લેવાના, ભગવાન આપણને માની જેમ તેડી લે. આ ભાવ આપણે રાખવાનો છે. બરાબર? આપણે પેલી સ્ટોરી જોઈ હતી ને કે ભગવાન તરત જ આપણને તેડી લે છે. તો ભગવાનને શરણાગત એવા લોકો થાય છે, આર્તો અર્થાર્થી જિજ્ઞાસી અને જ્ઞાની. આપણે આ બધું જોયું 7મા અધ્યાયની અંદર. તો આપણે પણ આમાંથી શું બનવાનું છે? આર્તો આપણે ઓલરેડી છે, અર્થાર્થી અત્યાર સુધી હજી પણ છે, હજી પણ આપણને ભૌતિક માયા છૂટતી નથી.
જિજ્ઞાસુ એ છે એટલે જ આપણે બધા L1 માં આવ્યા છીએ. અને હવે જ્ઞાની બધું જાણે છે કે ભગવાન કોણ છે. અને આજે આપણે એ જ સમજવાનું છે આજના અધ્યાયમાં આપણે એ જ સમજવાનું છે. બરાબર, ભગવાન આપણને એ જ સમજાવવાના છે, ભગવાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે. બરાબર, તો ચાલો આજના અધ્યાય તરફ આગળ વધીએ પહેલા 5 મિનિટનું રિવિઝન લઈ લઈએ. હરે કૃષ્ણ, જયેશ પટેલ પ્રભુજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. તો ચાલો રિવિઝન તરફ તમારા હેન્ડ રેસ કરો. હજી ભૌતિકતામાં પડેલા થોડા ઘણા લોકો ધીમે ધીમે જોડાઈ જશે, પણ ચાલો, એમને ખબર છે કે ભગવાન છે એટલે આવી જશે. નહીં તો 172 માંથી ધીમે ધીમે આપણે કેટલે પહોંચ્યા છીએ. ચાયણી હોય ને એમાં ચડાઈ જાય. ચાયણીમાંથી ભગવાનને ખબર છે કે કેવા લોકોને લેવાના છે, એટલે ચડાતા ઉપર આવીએ છીએ આપણે. તો ચાલો, શું જોયું આપણે અધ્યાય 14, 13 અને 14 ની અંદર? મને થોડું રિવાઇઝ કરાવો. હેન્ડ રેસ કરો અને થોડું બોલો, નહીં તો પછી મારે રેન્ડમલી પૂછવું પડશે કે ચાલો ભાઈ બોલો. હરે કૃષ્ણ. યસ, ગીતા જોશી માતાજી, હરે કૃષ્ણ. યસ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. 13મા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે જાણ્યું. તો ક્ષેત્ર એ શરીર છે અને ક્ષેત્રજ્ઞ એ પરમાત્મા છે. ઓકે, અને ક્ષેત્રજ્ઞ એકલા પરમાત્મા છે એવું છે માતાજી? જો કે એમાં હું કન્ફ્યુઝ છું થોડી, બોલાય તો ગયો જવાબ. ચાલો, હું તમારું કન્ફ્યુઝન થોડુંક દૂર કરું. એકચ્યુઅલી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્ર એટલે શું? માની લો કે તમે કોઈ ખેતર છે તમારું, તો એ ખેતર એ ત્યાં તમે રહીને કાર્ય કરો છો એટલે ક્ષેત્ર. આ શરીર પણ એક ક્ષેત્ર છે જેમાં રહીને આત્મા કાર્ય કરે છે. રાઈટ, ક્ષેત્રની ડેફિનેશન ક્લિયર. ક્ષેત્રજ્ઞ કોણ? તો આ ખેતરને જાણનાર કોણ છે? તમારું ગામની અંદર જે ખેતર હોય તો એ ખેતરને જાણનાર વ્યક્તિઓ કેટલા હોય? એક તો તમને પોતાને ખબર હોય ને તમારા ખેતર વિશે તમે જાણો છો, તમે છો. અને બીજા નગરપાલિકાની ઓફિસ જ્યાં આગળ નોંધણી થતી હોય કે ભાઈ આ ફલાણું ખેતર ગીતા માતાજીના નામે છે. રાઈટ, એમની પાસે એનો બધી ઇન્ફોર્મેશન હોય. આટલા બાય આટલા વાર, આટલા અહીં, આટલેથી શરૂઆત, આટલેથી પૂર્ણ થાય. તો આ શરીરને જાણનારા બે વ્યક્તિઓ છે. એક જીવાત્મા જેની અંદર રહે છે, એને ખબર છે કે આ મારું શરીર છે. અને એક છે પરમાત્મા. બરાબર, બે, જીવ અને ભગવાન. પણ ભગવાન અને આપણામાં તફાવત શું છે? તો ભાઈ આપણને ખાલી આપણા જ ખેતરની ખબર છે. ગીતા માતાજીના ખેતરની બાજુમાં પારુલ માતાજીનું ખેતર હોય તો એની ખબર પારુલ માતાજીને હોય. પણ નગરપાલિકા વાળાને ગીતા માતાજીના ખેતરની ખબર છે અને પારુલ માતાજીના ખેતરની ખબર છે. એમ પરમાત્મા એ યુનિવર્સલ નોવર છે, એને બધા જ જીવોના શરીર વિશે ખબર છે. અચ્છા, આપણે જે ખેતરના જ્ઞાતા છીએ તો આપણને પણ આપણા શરીરની સંપૂર્ણ જાણકારી નથી. આપણને ખબર છે આપણા શરીરમાં ભોજન કેવી રીતે પચે છે, આપણા શરીરમાં લોહી કેવી રીતે બને છે, આપણું મગજ કેવી રીતે કામ કરે છે, આપણે સંપૂર્ણ જાણતા નથી. પણ ભગવાન પૂર્ણ છે, ભગવાન બધું જાણે છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ થયા. પુરુષ તો એક જ છે, ભગવાન શ્રી કૃષ્ણ. અહીંયા ક્ષેત્રની વાત છે, આ અધ્યાયના સંદર્ભમાં લીધો છે એટલે આપણે એને જીવ તરીકે ઓળખીએ છીએ. પુરુષ અને પ્રકૃતિ એટલે ભૌતિક પ્રકૃતિ, અને પુરુષ એટલે કે સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, જેના આધીન રહીને પ્રકૃતિ કામ કરે છે. અને જ્ઞેય અને જ્ઞાન એટલે જે આપણે ભગવાન કૃષ્ણ વિશે જાણીએ છીએ એ જ્ઞાન છે. અને જ્ઞેય એટલે જાણવા જેવું તત્વ. તો આ સમગ્ર બ્રહ્માંડની અંદર જાણવા જેવું તત્વ એક જ છે અને એ છે ભગવાન કૃષ્ણ. 13મો અધ્યાય. બરાબર, ક્લિયર માતાજી? ચાલો, યસ, મનીષા માતાજી, હરે કૃષ્ણ. એડ કરો માતાજી. 13 અને 14 અધ્યાયમાં આપણે શું ભણ્યા અને શું જોયું? હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. 14મા અધ્યાયમાં આપણે પ્રકૃતિના 3 ગુણો વિશે ભણ્યા કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણથી મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકી દે છે. હરી બોલ, ખૂબ સરસ માતાજી. હરે કૃષ્ણ. યસ, ડોલી માતાજી, હરે કૃષ્ણ. એડ કરો માતાજી. મ્યુટ છો માતાજી તમે. 13મા અધ્યાયમાં અનન્મય પ્રાણાયામ
જ્ઞાનમ એટલે મોહ માયા, વિજ્ઞાન, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, એવી રીતે કોષો આપણે શીખ્યા હતા. હજુ મને એમાં થોડું ડાઉટ છે. અને બીજું 14મો અધ્યાય હું ભણી જ નથી, કારણ કે હું કાલ હતી જ નહીં ઓનલાઈન. હરી હરી બોલ. ભૌતિકતામાં હતા એમ કહેવાય. રવિવાર હતો ને માતાજી, ના એટલે ના હું ભૌતિકતામાં હતી. ના, મારે કેટરિંગ નું છે ને, મારો ઓર્ડર હા, હતો હા. એટલે ના ના, આ તો જસ્ટ 2 મિનિટ મજાક કરીએ માતાજી. આપણે બધા ભૌતિકતામાં છીએ માતાજી, એટલે અને એમાંથી તો આધ્યાત્મિકતામાં આવવા માટે આપણે ક્લાસ જોઈન કર્યા છે. પછી 24 લાખ યોનિ વિશે જાણ્યા હતા. હવે 24 લાખ કે 84 લાખ માતાજી? સોરી 84 લાખ. હરી હરી બોલ. યસ યસ, કાંઈ વાંધો નહીં માતાજી. 21 એનિમેશન એવું કંઈક હતું. હવે એટલું બી મને હજુ થોડું કાંઈ નહીં, ક્લિયર ચાલો. નથી. થોડું ક્લિયર ના થવું એ જ સારી વસ્તુ છે. જો બધું ક્લિયર, આપણને એમ લાગે કે બધું ક્લિયર થઈ ગયું, તો પાછા આપણે લેવલ 2 માં આળસ આવી જાય. એટલે થોડું થોડું ક્લિયર કરીશું ને તો એમ વધારે જાણીશું. યસ, આરતી માતાજી, આરતી ઉર્મિલા માતાજી એડ કરો. હરે કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. 13મો દંડવત અધ્યાય પ્રણામ. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. દંડવત પ્રણામ. ક્ષેત્ર દંડવત અને પ્રણામ. ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્ર એટલે આપણું શરીર, અને ક્ષેત્રજ્ઞ એટલે શરીરને જાણનારો પરમાત્મા અથવા ભગવાન. આવી અને ગયું. એમાં યસ. જોયું હતું કે 5 તત્વો, 5 મૂળભૂત તત્વો જોયા, અને 24 તત્વો સમજાવ્યા હતા, પણ આડાવડા થઈ ગયેલા હતા બહુ, એટલે બહુ યાદ નથી રહ્યા. ઓકે. 24 તત્વોનું શરીર બનેલું છે, અને 5 અન્નમય કોષ છે. અન્નમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય અને જ્ઞાનમય. એટલે 5 થોડું યાદ રહ્યું છે. ઓકે, એવું ચાલો, કીધું કાંઈ હતું. વાંધો અને નહીં. કાલે નહીં, 14મો ઘણું સરસ. અધ્યાય, 14 હા, 14મા અધ્યાયમાં તો આપણા 3 જે ગુણ છે ભગવાને કીધા છે કે સકામ 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, તમોગુણ. એના બધા કીધું. અને શરીરના 9 દ્વારો છે, એની ચર્ચા યસ. થઈ. હરી હરી બોલ માતાજી, ખૂબ સરસ. યસ, વિનય પ્રભુજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. 14મા અધ્યાયમાં પ્રકૃતિના 3 ગુણ વિશે વર્ણન કર્યું છે, યસ પ્રભુજી. જેમાં દરેક વ્યક્તિમાં 3 ગુણ કોઈને કોઈ સમયે બહાર પડતા જ હોય છે, પ્રદર્શિત થતા જ હોય છે. પણ એ બધાથી ઉપર શુદ્ધ સત્વ, સાત્વિક ગુણ છે, એનામાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કોઈ પણ બંધનમાં બંધાવાનું ન થાય, અને આપણે જે મોક્ષ અથવા તો ગોલોક તરફ જે આપણને જવું છે, એ યાત્રા આપણી સરળ થઈ જાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ પ્રભુજી, ખૂબ સરસ. હરી હરી બોલ. ચાલો, ખૂબ સરસ. થેન્ક યુ ફોર યોર ફીડબેક. તમારા બધાનો ફીડબેક છે મારા માટે રિચાર્જનું કામ કરે છે. હું ચાર્જ થાઉં છું એનાથી. તો ખૂબ સરસ, તમે બધાએ જે વસ્તુને એડ કરી બહુ સરસ છે. આપણે થોડુંક ફ્લેશબેકમાં જઈને જોઈ લઈએ કે આપણો 12મો અધ્યાય જ્યારે આપણે છેલ્લે ચર્ચા કરી હતી, તો 12મા અધ્યાયની અંદર આપણે 3 વસ્તુઓની ચર્ચા કરી હતી. ભગવાન કોણ છે? સાકાર સ્વરૂપ ભગવાન છે, ભગવાન નિરાકાર નથી. વિભૂત શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ એમનું મૂળ સ્વરૂપ છે, અને એમાં ભગવાનની આપણે ભક્તિ કરવી જોઈએ, એમને પ્રસન્ન કરવાની પ્રયત્ન કરવો જોઈએ, જો આપણે ભગવત ધામ જવું હોય તો. અચ્છા, ભક્તિ કેવી રીતે કરવી આપણે એ જોયું હતું કે ભક્તિ કેવી રીતે કરવી, તો ભાઈ અનન્ય ભક્તિ કરવી. આપણને ભગવાને ભક્તિની સીડી બતાવી હતી કે કઈ રીતે આપણે ભક્તિ કરી શકીએ. 12મા અધ્યાય ભક્તિ યોગનો મુખ્ય અધ્યાય છે. ત્યાંથી આપણે આગળ આવ્યા એટલે હવે જ્ઞાન યોગની શરૂઆત થઈ. આપણે જ્ઞાન યોગમાં પ્રવેશ્યા. અચ્છા, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે જો ભક્તિ યોગ મુખ્ય છે, તો ભગવાન ભક્તિ યોગ પછી જ્ઞાન યોગ આપવાની ક્યાં જરૂર છે? ત્યાં તો કમ્પ્લીટ થઈ ગયું ને. ભગવાને સમજાવી દીધું કે ભાઈ ભક્તિ કરવી જોઈએ, અને ભક્તિ કરીને તમે મને પ્રાપ્ત કરી શકો છો. સમજાઈ ગયું, આપણને સમજાઈ ગયું ભગવાનની અનન્ય ભક્તિ કરવાની. બરાબર. મયા વિશે ભગવાને કહી દીધું, મન મનાભો ભક્તો ભગવાને કહી દીધું. તો હવે જ્ઞાનની શું જરૂર છે? તો જ્ઞાનની જરૂર એટલા માટે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ ભક્તિમાં છેક ઉપરના સ્તરે પણ પહોંચી જાય છે, છતાં પણ ક્યારેક એવું બની શકે છે કે જ્ઞાનનો અભાવ હોય તો ભક્તિમાંથી પતન થવાના ચાન્સ રહે છે. પરંતુ જો ભક્તિ આપણે જ્ઞાન સાથે કરી હોય, એ જ્ઞાન જો ભક્તિ સાથે હશે, તો આપણે ક્યારે પણ ભક્તિમાંથી આપણું પતન થશે નહીં. ઘણીવાર બાહ્ય પરિસ્થિતિઓ એવી આવે કે આપણે એ પરિસ્થિતિમાં વેણમાં વહી જઈએ, અને આપણું ભગવાન પરથી, ભક્તિ પરથી શ્રદ્ધા ટકી જાય. બરાબર. પરંતુ જ્યારે આપણને જ્ઞાન સમજાઈ જશે, ભગવાન જે ગુહ્યતમ જ્ઞાન છે એ આપણને આપી દેશે, આપણે સમજી લઈશું, ત્યારે ગમે તેવા બહારથી પણ ગમે તેવો વાવાઝોડા જેવો પવન હશે ને, તોય આપણી ભક્તિનો દીપક ક્યારે હલશે નહીં.
એ ક્યારેય બુઝાશે નહીં. એટલા માટે ભગવાન ભક્તિ યોગ પછી જ્ઞાન આપે છે. આ બધા ક્વેશ્ચન આપણે ક્લિયર કરવા જરૂર છે, કારણ કે કોઈ વ્યક્તિ તમને પૂછશે કે અચ્છા ભગવદ્ ગીતામાં કેમ પહેલા ભક્તિ યોગ આપી દીધો ભગવાને? જો ભગવદ્ ગીતાનો સર્વોચ્ચ જે સાર છે ભક્તિ છે તો છેલ્લે આપવો જોઈએ. ભગવાને પહેલા કેમ આપ્યો? તો ભગવાને એટલા માટે વચ્ચે આપ્યો કારણ કે એ મેઇન વચ્ચેનું સ્ટફિંગ છે. બીજું જ્ઞાન એટલા માટે ભગવાન પછી આપે છે કે ભક્તિનું મહાત્મ્ય સમજાઈ જાય પછી એને જ્ઞાનનું બળ મળે. મુખ્ય તો ભક્તિ જ છે, બરાબર. 12મા અધ્યાયની અંદર ભગવાને કહી દીધું કે ભગવાન કોણ છે? સાકાર સ્વરૂપ. ભક્તિ કેવી રીતે કરવી? અનન્ય ભક્તિ. અને ભક્ત કેવો હોવો જોઈએ? મારો ભક્ત આવો હોવો જોઈએ, મારો ભક્ત આવો જ હોવો જોઈએ, મારો ભક્ત સ્થિત પ્રજ્ઞ હોવો જોઈએ, સુખ દુઃખમાં સમાન હોવો જોઈએ, સર્વ પ્રત્યે સંભાવ રાખવો જોઈએ. ભગવાને આ બધું કહી દીધું. 13મો અધ્યાય જ્ઞાન યોગની જયારે શરૂઆત કરે છે ભગવાન, ત્યારે ભગવાન સૌથી પહેલા, જો આ અધ્યાય કેમ આપવા પડે, 13મો અને 14મો અધ્યાય શું છે? તો ભક્તિ કરીને આપણે અનન્ય ભક્તિ દ્વારા ભગવાનને પામી શકીએ. એ ભક્તિની અંદર આવતા અવરોધો છે. તો 13મા અધ્યાયની અંદર ભગવાન આપણને એ અવરોધો સમજાવે છે. 13 અને 14 બંને અધ્યાય. 13મા અધ્યાયમાં અવરોધ કયો? તો ચેતના, કોન્શિયસનેસ. આપણી જે ચેતના છે એ હજી કેવી છે? જે તમે બધા હમણાં બોલતા હતા ને, કઈ ચેતના માતાજી, કંઈક આવું બધું છે, ક્લિયર ના થયું. પ્રાણમય ચેતના, પેલી અન્નમય ચેતના, પછી પ્રાણમય ચેતના, પછી આ કાલે તમે પિરામિડ માતાજીએ તમને બતાવ્યો હશે, બરાબર ને? પછી મનોમય સ્તર, પછી વિજ્ઞાનમય સ્તર, અને પછી છેલ્લે આવશે આનંદમય સ્તર, બરાબર. એટલે અન્નમય ચેતના એટલે શું? કે ત્યારે આપણે ખાલી એટલું જ વિચારીએ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, ખાવું પીવું અને બસ કામ વાસનામાં ડૂબી જવું. આ પ્રાણીઓ પણ કરી લે, ગલીનો કૂતરો પણ આ કામ કરી લે. એવું જીવન જીવીએ ત્યારે આપણી જે ચેતના છે ને એ અન્નમય ચેતના કહેવાય, બરાબર. ત્યારે આપણને એ વસ્તુ સમજણ પડતી નથી. એનાથી ઉપર જયારે વ્યક્તિ આવે છે ત્યારે આવે છે પ્રાણમય ચેતના. પ્રાણમય ચેતના એટલે શું? ત્યારે વ્યક્તિ પોતાના જીવનની રક્ષા કરતા શીખે. એને ખબર પડે કે મારું કાલે શું થશે, જીવવું મરવું આ વસ્તુ. હજી એને ભગવાન, આત્મા, પરમાત્મા આની સાથે કોઈ લેવા દેવા હોતી નથી. એના પછીની ચેતના આવે મનોમય ચેતના, કે એની અંદર વ્યક્તિ એટલું વિચારતો થાય કે અચ્છા, કેન્દ્ર સ્થાનમાં એ કોને રાખે? પોતાના મનને, બાહ્ય સંબંધોને, મારા સગા, અચ્છા મારું મહત્વ. અહીંયા રજોગુણ હોય માણસનો, હજી વધારે ફેમસ થવું, હજી વધારે નામના મેળવું, હજી મારા મનને સંતોષ મળે એવા કાર્યો કરું, આ મનોમય ચેતના. એના પછીની જે ચેતના આવે છે એ વિજ્ઞાનમય. ત્યારે વ્યક્તિને એવો ક્વેશ્ચન થાય કે હું અહીં કેમ છું, હું કોણ છું, આ બધા પ્રશ્નો ચાલુ થાય ને. અચ્છા, ભગવાન કોણ છે? એ જે અત્યારે આપણને ક્યારેક આ બ્રહ્મ જિજ્ઞાસા થાય છે એ. અને છેલ્લે જે ચેતના આવે આનંદમય સ્તર, ત્યારે વ્યક્તિ બધું જ જાણી લે છે. ત્યારે વ્યક્તિ સર્વસ્વ જાણી લે છે કે ઓકે ભગવાન શું છે એને ખબર પડી જાય છે. અને ત્યારે એ પરમ આનંદમાં ડૂબેલો રહે છે, પોતાનામાં રહે છે એ. તો આ હતી તમારા ચેતના. તો આપણે 13મા અધ્યાયની અંદર આ વસ્તુ સમજ્યા. એમાં સૌથી મોટું જે અવરોધ છે, ઓબ્સ્ટેકલ છે ભક્તિ માર્ગમાં, એ છે આ ચેતના. આપણને ખબર હોવી જોઈએ કે આપણી કોન્શિયસનેસ શેમાં છે. આપણી કોન્શિયસનેસ આપણે શેમાં રાખવાની છે? તો ભાઈ આપણી કોન્શિયસનેસ આપણે ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવામાં રાખવી છે. આપણી કોન્શિયસનેસ જે છે એ આપણે ભગવત પ્રાપ્તિમાં રાખવાની છે, રાઈટ. બીજો અધ્યાય આગળ પછીનો 14મો અધ્યાય, પ્રકૃતિના 3 ગુણો. એટલે આજે આગળની હતી ને ચેતના, એ અંદરનું ઓબ્સ્ટેકલ, આપણી અંદરનો અવરોધ હતો, બરાબર. પણ હવે આ પ્રકૃતિના 3 ગુણો, એ બહારનો અને અંદરનો બંને છે, બરાબર. એ બીજો અવરોધ છે. કારણ કે વ્યક્તિ કેમ અહીંયા ફસાયેલો રહે છે? પ્રકૃતિના 3 ગુણમાં રહીને સતત સંઘર્ષ કરે છે. અને સંઘર્ષના કારણે એ વારંવાર ઈચ્છાઓ અલગ અલગ કરે છે. અને ઈચ્છાઓના કારણે એ વારે વારે નવી નવી યોનિઓને પ્રાપ્ત કરે છે. અને એના કારણે એનું આ જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. માણસ ઈચ્છા કરે અને પ્રકૃતિના ગુણનું સિલેક્શન કરે. કાલે તમને આ શીખવાડ્યું હતું ને માતાજીએ, કે પ્રકૃતિનો ગુણ, જે વ્યક્તિ સતો ગુણમાં રહીને કર્મ કરે એ ઉપરના લોકમાં જાય, જે રજો ગુણમાં કર્મ કરે એ પૃથ્વી લોક પર જાય, અને જે તમો ગુણમાં રહીને કર્મ કરે એ નિમ્ન લોકમાં જાય, બરાબર. તો આ 2 અવરોધો છે. હવે 15મો અધ્યાય ભગવાને શા માટે આપવો પડ્યો? તો પૂર્ણ પુરુષોત્તમ પુરુષોત્તમ યોગ આ કેમ આપ્યું છે આપણને ભગવાને? કે આપણે આ 2 અવરોધોને કેવી રીતે દૂર કરવા, આ 2 ઓબ્સ્ટેકલને આપણે કેવી રીતે ઓવરકમ કરી શકીએ, જેથી કરીને આપણી ભક્તિ માર્ગ. અવરોધો ખબર છે ને
કે જે આપણી ભક્તિને અવરોધે, આપણને ભક્તિમાં આગળ ન વધવા દે. એક તો આપણી કોન્શિયસનેસ આગળ ન વધવા દે, અને બીજું પ્રકૃતિના 3 ગુણો આપણને આગળ નથી વધવા દેતા. તો ભગવાન આ અધ્યાય આપણને એટલા માટે આપે છે કે આ અધ્યાયની અંદર એ જ ચર્ચાઓ છે કે ભાઈ ઉપરના લોક એટલે કયા? જનલોક, તપલોક, મહરલોક, સ્વર્ગલોક એની વાત છે? ના, એ તો અહીંયા જ છે. ઉપરના લોક એટલે ભગવત ધામ, ગોલોક વૃંદાવન ધામ, વૈકુંઠ ધામ, આ ઉપરના લોક છે. અચ્છા, ત્યાં કેવી રીતે જઈ શકાય? આવો પ્રશ્ન, આનું સોલ્યુશન છે. અચ્છા, ભૌતિક જગત શું છે? આપણે અહીંયા કેમ આવ્યા છીએ? કેમ ફસાયા છીએ? અહીંયાથી બહાર કેવી રીતે નીકળવું? આ અધ્યાયમાં ભગવાન એની ચર્ચા કરે છે. ઘણાનો ફેવરેટ અધ્યાય છે, કારણ કે પુરુષોત્તમ યોગ આ અધ્યાય ઘણા લોકો રોજ જ એને વાંચતા હોય છે, એના શ્લોક બધા કંઠસ્થ કરીને વાંચતા હોય છે. આ અધ્યાય બીજી રીતે એટલા માટે મહત્વનો છે કે અહીંયા ભગવાન અદ્વૈતવાદનું ખંડન કરે છે. તો પહેલા મને એ કહો કે અદ્વૈત એટલે શું? કોઈને ખબર છે? અદ્વૈતવાદ, અદ્વૈત સિદ્ધાંત કોઈ જાણો છો? અદ્વૈતવાદ એટલે નોન ડ્યુઆલિટી, બધું એક જ છે, એવરીથિંગ ઇઝ વન. હરી બોલ, હરી બોલ કલ્પેશ પ્રભુજી, ખૂબ સરસ, ખૂબ સરસ. અદ્વૈતવાદ એટલે પરમાત્મા અને જીવ એક જ છે, જીવ અને શિવ એક જ છે. જીવ શિવમાં ભળી ગયો, એક દિવસ નિરાકારમાં ભળી જવું, બાપુ બ્રહ્મમાં લીન થઈ ગયા. આ બધા જે શબ્દો છે એ અદ્વૈતવાદના છે. અદ્વૈત જે બે વસ્તુ છે ને, જીવ અને ભગવાન, આ બે વસ્તુ છે. અને જે માયાવાદી અથવા અદ્વૈતવાદી છે ને, આ બંનેને એક જ સમજે છે કે એક દિવસ તપ કરીશું, અહીંયા આગળ ધ્યાન કરીશું, અને એક દિવસ આપણે આ જે નિરાકાર છે ને એમાં આપણે ભળી જઈશું ને આપણે ભગવાન બની જઈશું. એટલે ભગવાન બનવાની જે કામના છે એ અદ્વૈતવાદનો સિદ્ધાંત છે. અને પૂર્ણ પુરુષોત્તમ યોગ આજના અધ્યાયની અંદર ભગવાન અદ્વૈતવાદની ધજીયા ઉડાવશે. આ સિદ્ધાંત કેવી રીતે લોકોને ગેરમાર્ગે દોડે છે એ સિદ્ધાંતને ભગવાન ખંડન કરે છે. એટલા માટે આ સિદ્ધાંત ખૂબ મહત્વનો છે. એટલે જ્યારે આપણી કોઈ ભાવ અંદરથી, કારણ કે જીવ ક્યારે ભગવાન બની શકતો નથી, આપણે આજે ભગવાન આ અધ્યાયની અંદર આપણને સમજાવશે. બીજું, આ અધ્યાયની અંદર ત્રિશ્લોકી ગીતા પણ છે. જેમ આપણે 10મા અધ્યાયમાં ચતુશ્લોકી ગીતા જોઈ હતી ને, 10.8 થી 10.11. આ અધ્યાયની અંદર ત્રિશ્લોકી ગીતા છે, જે આપણે ભણવાના નથી. અને જેને ત્રિશ્લોકી ગીતા ભણવાની હોય એ લેવલ 2માં ભણી શકશે. બરાબર છે. તો કેમ કે ઘણું મહત્વનું, આપણે ઓવરવ્યૂ તરફ જઈ રહ્યા છીએ. આ બધી જ વસ્તુઓની ચર્ચા લેવલ 2ની અંદર ખૂબ ડિટેલમાં કરવામાં આવશે. એનાથી વધારે ડિટેલમાં ચર્ચા કરવી હોય તો ભક્તિશાસ્ત્રીમાં આખી ભગવદ્ ગીતા તમે 1.5 થી પોણા 2 વર્ષમાં પૂરી કરી શકશો, એટલું ડિટેલમાં સમજાવશે આપણા શિક્ષા ગુરુઓ. બરાબર. તો આપણે અહીંયા એ સમજવાનું છે કે ભગવાન બહુ જ ક્લિયર કે છે અધ્યાયની અંદર. શું ક્લિયર કે છે? ત્રિશ્લોકી ગીતા કઈ છે? 15.16, 17 ને 18 તમે નોટ કરી શકો છો. 15.16, 15.17 ને 15.18 આ 3 શ્લોક છે, ત્રિશ્લોકી ગીતાના શ્લોક છે. ભગવાન આ અધ્યાયની અંદર બહુ જ ક્લિયર કે છે કે કોઈ પણ જીવ પ્રકૃતિના 3 ગુણોથી ઉપર એટલે કે ગુણાતીત અવસ્થામાં પણ પહોંચી જાય છતાં પણ એ પરમાત્મા બની શકતો નથી. એ ગુણાતીત અવસ્થામાં પહોંચીને મુક્તાત્મા બની શકે છે, પરંતુ એ પરમાત્મા બની શકતો નથી. જીવ ક્યારેય ભગવાન બની શકતો નથી. પરમાત્મા કરતા પણ ભગવાન ઉપર છે. આપણે જોયું હતું ને, ભગવાનને જાણવાના 3 તબક્કા આપણે જોઈ ચૂક્યા છીએ: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મ અને પરમાત્મા અપૂર્ણ છે, પણ ભગવાન પૂર્ણ છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ હું તપ કરીને, સાધના કરીને, ધ્યાન કરીને, હું વેદાધ્યયન કરીને હું ભગવાન બની જાઉં, તો એ એકદમ ખોટી વિચારધારા છે. બરાબર. તો ભગવાન અહીંયા એનું ખંડન કરે છે. ભગવાન શું કહે છે કે હું જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છું. ભગવાન આવું વારંવાર આખી ભગવદ્ ગીતામાં કેટલી વાર ભગવાને કીધું? ભગવાન કેટલી વાર અહમ સર્વસ્ય પ્રભુ, ભગવાન કેટલી વાર બોલ્યા? યસ હરાપ્રિયા માતાજી, હરે કૃષ્ણ. મારો અવાજ બરાબર છે? હરે કૃષ્ણ માતાજી. હા માતાજી, નહીં તમારું બરોબર છે. મારું હમણાં નેટ જતું રહ્યું એટલે મારું બંધ થઈ ગયું છે, એટલે જરા ઓકે, યસ, કોહોસ્ટ આપી દો. હા. હરે હેન્ડરેઝ રાખજો માતાજી, હરે કૃષ્ણ. તો ભગવાન અહીંયા આગળ આ સિદ્ધાંતનું ખંડન કરે છે. કેમ? કારણ કે આજકાલ એવા ઘણા બધા લોકો જોવા મળે છે કે જે પોતાને ભગવાન તરીકે ઓળખાવે છે ને. આપણી આજુબાજુમાં આપણે જોઈએ છીએ
ભગવાન, હું ભગવાન, ફલાણા ભગવાન, કાકા, મામા, દાદા, બાપુ, દાદા બધા જ બની ગયા છે, બાબા બધું જ બની ગયું છે. એટલા માટે ભગવાન અહીંયા આગળ અદ્વૈતવાદનું ખંડન કરે છે. ભગવાન વારંવાર કહે છે કે હું જ સર્વ વેદોનું સાર છું, બધું જ મારામાંથી ઉત્પન્ન થાય છે અને બધું જ મારામાં સમાઈ જાય છે. ભગવાન વારંવાર આ વસ્તુ આપણને સમજાવે છે. આ અધ્યાય દ્વારા આપણે એ સમજી શકીશું કે અદ્વૈતવાદ એટલે, અદ્વૈતવાદ લોકો શું કે છે હંમેશા ખબર છે, ભગવાનની સેવા કરવાની જરૂર નથી, મંદિર જવાની જરૂર નથી, ભગવાનની ભક્તિ કરવાની જરૂર નથી, ખાલી તપ કરીને હું ભગવાનમાં એક દિવસ ભળીને હું પોતે ભગવાન બની જઈશ. એટલા માટે L2 માં જઈને, ભક્તિ શાસ્ત્રીમાં જઈને આપણે આ વસ્તુને, આ ટોપિક એકચ્યુઅલી L1 ના લેવલ 1 ના નથી, પરંતુ મેં એટલા માટે અહીંયા કવર કર્યા કે તમને એ વસ્તુ સમજાય કે અચ્છા આપણે હજી આ બધું જાણી શકીએ છીએ કે અદ્વૈતવાદ શું છે, ભગવાન કેવી રીતે જાણી શકાય. તત્વતઃ જો ભગવાનને જાણવા હોય તો તમે ભક્તિ શાસ્ત્રીનો હમણાં જ નવી બેચ શરૂ થઈ છે. લેવલ 2 આપણું તરત જ જેવું લેવલ 1 થાય છે. હરપ્રિયા માતાજી તરત જ ચાલુ થાય છે ને લેવલ 2? હા માતાજી. યસ, તો તમે બધા જ રજીસ્ટ્રેશન કરો, ક્વિઝ કમ્પ્લીટ કરો. તમારા ક્વિઝના જે પણ સર્ટિફિકેટ આવે એ હરાપ્રિયા માતાજીને, ધાર્મી માતાજીને, હિરલ માતાજીને મોકલી આપો, ગ્રુપમાં મૂકો, જેથી કરીને બીજાને ઇન્સ્પિરેશન મળે. તો તમારા બધાનું લેવલ 2 માં સ્વાગત છે. ચાલો હવે આપણે શરૂ કરીએ આજનો અધ્યાય, પૂર્ણ પુરુષોત્તમ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારકા આવી રહ્યા છે. ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે સામે પીપીટીમાં. આ દ્રશ્ય ત્યારનું છે. શ્રીમદ ભાગવતમની અંદર 1.11 પહેલા સ્કંદના 11મા અધ્યાયમાં ખૂબ સરસ વર્ણન આપવામાં આવ્યું છે. કોઈક વાર તમે વાંચજો, ખૂબ ખૂબ મજા આવશે. ભગવાન જયારે દ્વારિકા આવે છે ત્યારે દ્વારિકાના વાસીઓ, મથુરા વાસીઓ આ બધા જે હતા ને એમને ખબર હતી ભગવાન કોણ છે. એ જાણતા હતા કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ જ છે. એટલે આપણે ચર્ચા કરી હતી ને, મથુરાની સ્ત્રીઓ અને પુરુષો અને બધા ભગવાનને જોઈને મારા તત્વતઃ આવી ગયા, મારા તારણહાર આવી ગયા એમ કરીને ભગવાનની પાછળ પ્રેમમાં ઘેલા થઈ જાય છે. તો આ દ્રશ્ય ત્યારનું છે. શ્રી કૃષ્ણ, કારણ કે બધા શ્રી કૃષ્ણને જાણતા હતા. જે ગોકુળવાસીઓ હતા, મથુરાવાસીઓ હતા, દ્વારિકાવાસી હતા, આ બધા શ્રી કૃષ્ણને જાણતા હતા. અને કોઈ વ્યક્તિ ક્યારે આપણને કોઈની ઓળખાણ કરાવી શકે? કોઈ આવીને અને હરાપ્રિયા માતાજીને કે ભાઈ હિરલ માતાજી, તો હરાપ્રિયા માતાજી મને જાણે છે ત્યારે કહેશે ને કે હિરલ માતાજી લેવલ 1 ના ક્લાસ આ વખતે લઈ રહ્યા છે, હિરલ માતાજી ભક્તિ શાસ્ત્રી કરી રહ્યા છે. ક્યારે? જ્યારે એ જાણતા હોય. તો આપણને કોણ સમજાવી શકશે કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ છે? જે જાણે છે, જે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, એ જ આપણને સમજાવી શકશે. નહીં તો ઘણા લોકો કહે છે ને અમે રામમાં નથી માનતા, અમે કૃષ્ણમાં નથી માનતા. તો એના કારણે આજે નવા નવા ભગવાન, નવા નવા દેવતાઓ, નવા નવા ભગવાન આપણા સમગ્ર સમાજમાં જન્મી રહ્યા છે. તો આપણે એવા ગુરુને ફોલો કરવા જોઈએ, એવા ગુરુનો સંગ કરવો જોઈએ, એવા ગુરુને આપણે ગુરુપદ પર સ્થાપિત કરવા જોઈએ કે જેમને સ્વયં શ્રીપાદ રામાનુજાચાર્ય દ્વારા આપવામાં આવેલું, શ્રી મધ્વાચાર્ય દ્વારા આપવામાં આવેલું, કે પછી શ્રી નિંબાર્કાચાર્ય દ્વારા આપવામાં આવેલું, કે પછી શ્રીપાદ વિષ્ણુપાદ અથવા તો શ્રીપાદ વલ્લભાચાર્ય દ્વારા આપવામાં આવેલી ફિલોસોફી અથવા તો જ્ઞાન આપણને એઝ ઇટ ઇઝ આપી શકે. સમજાય છે? એવા ગુરુને ફોલો કરો જે પરંપરામાંથી આવતું ભગવાનનું ઓરિજિનલ જ્ઞાન આપણને આપી શકે. એને પોતાને જ ન ખબર હોય તો એ આપણને કેવી રીતે જ્ઞાન આપે? આજથી 1000 વર્ષ પૂર્વે રામાનુજાચાર્ય આવ્યા, આજથી 800 વર્ષ પૂર્વે મધ્વાચાર્ય આવ્યા, આજથી 500 વર્ષ પહેલા આપણે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. આ બધા જ લોકો જાણે છે કે પૂર્ણ પુરુષોત્તમ કોણ છે અને આપણે કોની ભક્તિ કરવી જોઈએ, અને ગોલોક વૃંદાવન ધામ કેવી રીતે જવાય છે, અને ગોલોક વૃંદાવન ધામ કેવું છે એમણે જોયેલું છે. આપણે કોઈ વ્યક્તિની સાથે ત્યારે જ જવું જોઈએ જેને એડ્રેસ જોયું હોય. જેને પોતાને જ ના ખબર હોય આપણને ક્યાંથી લઈ જશે ઓરિજિનલ એડ્રેસ પર? હે ને? તમે કોઈને પૂછો કે આ સરનામું પૂછો કે અમારે અહીંયા જવું છે, અને એ ગોળ ગોળ ફરે તો આપણે શું કહીએ, ભાઈ આને ખબર નથી હો, બીજાને પૂછજો, નહીં તો આ બીજે પાછો પહોંચાડી દેશે, ગોટે ચડાવી દેશે. તો આપણે પણ એવા જ વ્યક્તિ, એટલા માટે પ્રભુપાદ, શ્રીલા પ્રભુપાદ અમારા આચાર્ય ઇસ્કોનના ફાઉન્ડર આપણને જે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે ને એ એઝ ઇટ ઇઝ, આ જે મૂળ જે અધ્યાત્મની આપણી પરંપરા છે એમાંથી આવતા જે પણ આચાર્યોએ જે જ્ઞાન આપ્યું છે ને એમાં કોઈ પણ જાતની ભેળસેળ વગર, કોઈ પણ છેડછાડ વગર એ જ્ઞાન આપણને આપી રહ્યા છે. એટલે જ આપણી ભગવદ્ ગીતાનું નામ શું છે? શું છે આપણી ભગવદ્ ગીતાનું નામ? ભગવદ ગીતા તેના મૂળ રૂપે ભગવદ ગીતા as it is.
મૂળ એઝ રૂપે ઇટ ઇઝ, મૂળ યથાર્થ. રૂપે, બરાબર, યથારૂપ. તો ભગવાન આજે આપણને જે જ્ઞાન આપણે આ લઈએ છીએ તે આપણે આવા આચાર્ય કે ગુરુ પાસેથી લેવું જોઈએ. તો પહેલા શ્લોકની અંદર ભગવાન કે છે અર્જુનજીને, શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમદ શાખામ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત. ભગવાન કે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહી રહ્યા છે કે એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે, જેના મૂળ ઉપરની તરફ અને જેની શાખાઓ નીચેની તરફ છે, જેના પાંદડા વેદ મંત્રો છે, અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. ભગવાન જ્યારે કોઈ અઘરી ફિલોસોફી આવે, જ્યારે કોઈ એવો અઘરો પોઈન્ટ આવે, ત્યારે ભગવાન તરત જ ઉદાહરણ લઈને આવે છે. કેમ ઉદાહરણ લઈને? કારણ કે આપણા જેવા, મારા જેવા મૂઢમતી એને સરળતાથી સમજી શકે એટલા માટે. હે ને, કોઈ ટીચર આપણે ક્લાસમાં હોઈએ અને કોઈ એવી ભારે વસ્તુ આપણને જે સમજાવી ના હોય, થોડી કોમ્પ્લિકેટ હોય, તો ટીચર આપણને એવું ઉદાહરણ આપે કે જ્યારે એક્ઝામમાં લખવા બેસે ત્યારે આપણને એ ઉદાહરણના લીધે એ સિદ્ધાંત તરત યાદ આવી જાય. થાય છે ને આવું? થાય છે ને? આપણે ઉદાહરણ સાથે જોડવામાં કેમ આવે? કારણ કે આપણને યાદ રહે. આના પહેલા બીજા અધ્યાયમાં યાદ કરો, ભગવાને આપણને ઉદાહરણ આપી દીધું, હું શરીર નથી, હું આત્મા છું. આ વસ્તુ સમજવી ડિફિકલ્ટ, તો ભગવાને ઉદાહરણ આપ્યું હતું. શું આપ્યું હતું? વાસાંસી જીર્ણાની યથા વિહાય આપ્યું હતું ને, કે જેવી રીતે જૂના વસ્ત્રો બદલીને આપણે નવા વસ્ત્રો ધારણ કરીએ, એવી જ રીતે આત્મા જૂનો જે દેહ જીર્ણ થઈ ગયો છે, જે ઘસાઈ ગયો છે, જે રોગોથી ગ્રસ્ત થઈ ગયો છે, એને બદલીને નવું શરીર ધારણ કરે છે. આપ્યું હતું ને? એવી જ રીતે ભગવાન અહીંયા પણ આપણને એક અશ્વત્થ વૃક્ષ એટલે કે વડના વૃક્ષના ઉદાહરણ દ્વારા આપણી પાસે આવ્યા છે અને આપણને સમજાવી રહ્યા છે. તમારી સામે પીપીટીમાં ચિત્ર છે, જુઓ, એ વડ વૃક્ષનું, જેની અંદર આપણે કેટલા બધા લોકો આવી રીતે ફસાયેલા છીએ, જુઓ, તમને દેખાય છે, બરાબર? તો આને આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કાલે 3 ગુણો વિશે જયારે આપણે ભણ્યા, ત્યારે આપણે એવું ભણ્યા ને કે સત્વગુણી લોકો ઉપરના લોકમાં જાય છે, તમોગુણી લોકો, રજોગુણી લોકો પૃથ્વી પર રહે છે, અને તમોગુણી લોકો નિમ્ન લોકમાં જાય છે. આવું આપણે ભણ્યા. તો હવે ઉપરના લોક એટલે શું? ઉપરનો લોક એટલે શું? ચાલો કહો મને, ઉપરનો લોક એટલે કયો લોક? ઉપરના બધા માતાજી. ગોલોક. બધા મતલબ? આપણે 7મા નંબરે છે, ઉપરના જે 6 લોક છે એ બધા આવી ગયા ઉપરના લોક ભૌતિક એટલે. જગતના ઉપર લોક. 3 ગુણો દ્વારા જો તમે, હરિબોલ માતાજી, 3 ગુણોમાં રહીને જો તમે કોઈ પણ સારા કર્મો પણ કરો છો, તો સતો ગુણ પણ સોનાની સાંકળ છે, તમને ઉપરના લોકમાં લઈ જશે, પણ ત્યાંથી પાછા નીચે આવવાના ચાન્સ ફૂલ. બરાબર? પાછું ઉપર, પાછું નીચે. તો આપણને એવો પ્રશ્ન થાય ને કે યાર, આ કઈ પ્રક્રિયા ચાલે છે? ઘડીકમાં ઉપર જાઓ, પાછા કર્મો પૂરા થયા, બેલેન્સ પતી ગયું, ચાલો માતાજી નીકળો, પતી ગયું તમારું બેલેન્સ પૂરું, હવે જાઓ પાછા નીચે, પાછા નીચે જઈને ફરીથી મહેનત કરો, ફરી સારા કર્મો કર્યા તો ઉપર ને, જો બુદ્ધિ ખરાબ થઈ ગયા પાછા નીચે. તો આ ચક્ર કેમ ચાલે જાય છે? આનું સોલ્યુશન શું? આનું પરમેનન્ટ સમાધાન શું? નહીં તો આ તો ચાલે જ કરશે. તો બુદ્ધિશાળી લોકો જે છે એ આ વસ્તુને સમજે છે. એટલા માટે ભગવાન અહીંયા વડના વૃક્ષનું ઉદાહરણ આપે છે. આપણે સાંભળ્યું છે ને, કબીર વડ કેવડો મોટો છે, એમાં ખબર જ ના પડે મુખ્ય મૂળ કયું, એની વડવાઈ કઈ, એની શાખા કઈ, કશું જ ખબર પડે નહીં. એટલા માટે વડના વૃક્ષનું આપે છે, અને એમાં કહે છે પાછું કે એના મૂળ ક્યાં છે? ઉપરની તરફ, અને એનું જે શાખાઓ છે ક્યાં જઈ રહે છે? નીચેની તરફ, અને એના પર્ણો વેદ મંત્રો છે. પછી નવાઈની વાત એ છે કે આ વૃક્ષને જો કોઈ જાણી લે તો એ વેદોનો જ્ઞાતા થઈ જાય. નવાઈ લાગે ને? ખાલી વૃક્ષ અને એમાં ઊંધું, અને ઊંધા વૃક્ષને જાણીને અને પછી આપણે વેદોનો જ્ઞાતા કેવી રીતે થઈએ? તો આવું ઊંધું વૃક્ષ તમે ક્યાંય જોયું છે? તમને એવો ખ્યાલ છે કે આવા ઊંધા વૃક્ષ આપણને ક્યાં હોય? પ્રેક્ટિકલ, આપણે ભૌતિક જગતમાં. પાણીમાં. 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 યસ, પાણીમાં. અને આપણને કોઈ ઊંધા લટકાવી દે તો આવી રીતે જરાક, તો આપણને વૃક્ષ તો ઊંધું દેખાઈ જાય ને. ક્યારેક નાના હોઈશું તો આપણે આવા વાંદરવેડા કર્યા હશે, ક્યાંક ઊંધા લટકીને જોઈએ, આખી દુનિયા ઊંધી દેખાય છે, પણ આપણે જાણીએ છીએ કે આપણે ઊંધા લટક્યા છીએ ને એટલે આપણને દુનિયા ઊંધી દેખાય છે. આવી આપણને ખબર છે કે આ આપણે ઊંધા લટક્યા છીએ એટલે દુનિયા ઊંધી છે. આ પણ આપણને બાજુમાં પણ જે ચિત્ર છે ને, એમાં પણ આપણને ખબર છે કે ભાઈ સાચું વૃક્ષ છે નદીના કિનારા પર, જળાશયના કિનારા પર, અને એનું પ્રતિબિંબ છે એટલા માટે ઊંધું છે, પણ સાચું ઝાડ છે ને તો સીધું જ છે. આવી આપણને ખબર છે. ખબર છે ને? પણ આપણે બુદ્ધિશાળીને એ નથી ખબર કે આપણે જ્યાં લટક્યા છીએ ને એ ઊંધું જ વૃક્ષ છે.
ભગવાન આપણને આજે એ સમજાવવા જઈ રહ્યા છે કે આપણે બધા આ ભૌતિક જગત, જેને ભગવાન ઊંધું વૃક્ષ કહે છે, પ્રતિબિંબ કહે છે, કે એ ઓરિજિનલ નથી. વાસ્તવિક વૃક્ષ છે, પણ ક્યાં છે? ભગવાનના ધામમાં. એ શાશ્વત છે. પણ આ જે દેખાઈ રહ્યું છે ને, જેને આપણે સાચું જગત માની રહ્યા છીએ, જેની અંદર આપણું આપણું મારું મારું કરી રહ્યા છીએ, એ વાસ્તવિક નથી. એ ખાલી એનું પ્રતિબિંબ છે. બરાબર? જે પરાવર્તિત થાય છે, સાચા વૃક્ષનું પડછાયું છે. તો આપણે બધા પણ આ ભૌતિક જગતમાં આવીને ઊંધા થઈ ગયા છીએ. કેમ? અજ્ઞાનને કારણે. અજ્ઞાનને કારણે ઊંધા થઈ ગયા છીએ. એટલે આપણને ખબર નથી કે આપણે ક્યાં જવાનું છે. એકચ્યુઅલી આપણે ક્યાં જવાનું છે? ભગવત ધામ. અને આપણી ગાડી જઈ ક્યાં રહી છે? રિવર્સમાં. આપણે ભગવત ધામ કેવી રીતે જઈશું? ભક્તિ યોગ દ્વારા. અને આપણે કરીશું રહ્યા છીએ ભોગ. તો ક્યાં જશે આપણી ગાડી? ક્યાં જશે? ભગવત ધામ જશે. ભોગ કરતા કરતા ભગવત ધામ જવાશે? નહીં જવાય. ભોગ કરતા કરતા ક્યારે ભગવત ધામ જવાય નહીં. ભક્તિ કરતા કરતા ભગવત ધામ જવાય. બરાબર છે? અને ભક્તિ આપણને કોણ શીખવાડે? આપણા ગુરુ, આપણા આચાર્ય. તો આ ઊંધું જે વૃક્ષ છે, આ ઊંધું વૃક્ષ, માની લો કે તમારી સામે આ પાણી છે, પાણીમાં સુંદર મજાનું વૃક્ષ, બધું ક્લિયર દેખાય. માતાજી એકદમ ક્લિયર, કોઈ તકલીફ નથી. અને હું એમાં એક જ કાંકરો નાખી દઉં તો સ્પષ્ટ દેખાશે? નહીં. અચ્છા, બહુ બધો વરસાદ આવી ગયો તો પણ નહીં દેખાય. અચ્છા, પૂર આવી ગયું, પાણી વહી જાય છે તો પણ નહીં. તો ભગવાન આપણને એ સમજાવે છે કે આપણે જ્યાં ફસાયા છીએ ને, આ ઊંધા વૃક્ષમાં, એ અસ્થાયી છે, અનિત્ય છે, એ શાશ્વત નથી. બરાબર ને? 500,000 વર્ષ જૂનું ગમે તેટલા કરોડો રૂપિયા ખર્ચીને પણ મોટા મોટા ઇમારત બનાવી લો તો પણ એનું આયુષ્ય કેટલું? 100 વર્ષ, 200 વર્ષ પછી તો જીર્ણ થઈને નામશેષ થઈ જશે. આજે જોઈએ છે ને, કેટલા પુરાતન વિભાગમાંથી હડપ્પા સંસ્કૃતિ, મોહેંજો-દડો સંસ્કૃતિ, તક્ષશિલા, નાલંદા વિદ્યાપીઠ, આના અવશેષો મળે છે ને. ક્યારેક એ હશે ને. તો એમ આ ભૌતિક જગતની અંદર કશું જ શાશ્વત નથી. જે કાંઈ પણ છે એ બધું જ આજે કાલે કંઈક બીજું હતું. અહીંયા આજે આપણું ઘર છે અને આવતીકાલે અહીંયા કંઈક બીજું હશે. માટે અહીંયા આ જગતની અંદર કશું જ શાશ્વત નથી. આપણને લાગે છે કે અહીંયા મજા મજા છે ભાઈ, અહીંયા આપણને મજા મજા લાગે છે. મારા ઘરની, મારે કાયમી ઘર તો જોઈએ, પરમેનન્ટ પોતાનું ઘર જોઈએ. અલે ભાઈ, તારું પોતાનું ઘર ઉપર છે, અહીં ક્યાં તું પરમેનન્ટની પત્તર ફાડે? અહીંયા પરમેનન્ટ કરતા કરતા તું જતો રહીશ અને તું જઈશ, પછી તારા છોકરાને વહુ તારું ઘર નહીં ગમે, તોડાઈ નવું લઈ લેશે. પરમેનન્ટ અહીંયા છે નહીં. બરાબર? તો આવા બુદ્ધિશાળી લોકોને આ વસ્તુ ખબર છે. એમને ખબર છે કે આ દુઃખાલય અશાશ્વતમ છે. જેમ આપણે કીધું હતું ને, પુસ્તકાલયમાં પુસ્તક, ઔષધાલયમાં ઔષધ, ભોજનાલયમાં ભોજન, અને દુઃખાલયમાં સુખ મળી જાય. મળી જાય? દુઃખાલયમાં સુખ મળી જાય? નથી મળતું ને. દુઃખાલયમાં દુઃખ જ મળે. તોય આપણે રેતીને ખાંડીને એમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. એક દિવસ તો નીકળશે ભાઈ, સુખ તો અહીંયા જ છે. પણ ભગવાન કહે છે કે ના, રેતીમાંથી જેમ તેલ નથી નીકળતું, એમ અહીંયા આ જગતમાં સુખ નથી આવતું. ભગવાન આપણી સામે એક સુંદર મજાનું પિક્ચર મૂક્યું છે. જુઓ, આ ભૌતિક પિક્ચરનો આ પુલ છે. જ્યારે આપણે લાગી રહી છે, ઠંડી ઠંડી હવા, નીચે સરસ ઝાડ, નદી ખડખડ ખડખડ કરતી વહી રહી છે, સરસ મજાનો પવન આવે છે, દ્રશ્ય, અને મજા મજા છે. માતાજી, ક્યાં તમે? મસ્ત મજા આવે. ઘર છે, પરિવાર છે, બાળકો છે, ખાવા પીવાનું મજા પડી ગઈ છે, મજા મજા છે. પણ પછી જેવું વંટોળ આવે, જેવું વાવાઝોડું ફૂંકાય અને 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય, તો આ પુલ ઉપરથી આપણે પડીએ નીચે. વરસાદ આવે, તડકો આવે, આ પુલના જે લાકડા કે દોરડા કોવાઈ જાય, પુલ તૂટી જાય અને આપણે પડીએ નીચે. અને ફરી પાછા આ બાજુની જે ટેકરી છે ને, 84 લાખ યોની, ત્યાં આવીને ઉભા રહી જઈએ. ફરી પાછો એક અડે એક ઘૂંટો, ફરીથી પાછું ચાલુ થાય. તો બુદ્ધિશાળી મનુષ્ય શું કરે છે? જ્યારે આ પુલ પર આવે છે ત્યારે એનો પ્રયત્ન એવો હોય છે કે આ પુલ પરથી સામેના ઘર, એટલે કે આ છે આપણું ઓરિજિનલ એડ્રેસ ભગવત ધામ. અને આ પુલ જે છે ને, એ આપણું આ મનુષ્ય જીવન છે. આ મનુષ્ય જીવન જે આપણને મળ્યું છે ને,
ક્યારેક જ મળે છે, બાકી તો અહીંયા ધક્કા મૂકી એકવાર આવીએ આ પુલ ઉપર, અને બુદ્ધિશાળી મનુષ્ય આ પુલ પર આવે ને એટલે એની પહેલી પ્રાયોરિટી હોય કંઈથી બહાર નીકળો, ગમે ત્યારે વાવાઝોડું આવશે, પડીશું, પડીને પાછું એકડો ઘૂંટવા બેસવું પડશે. એટલે બુદ્ધિશાળી મનુષ્ય શું કરે છે, તરત જ આ પુલ પરથી ભગવત ધામ એટલે કે ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા લાગે છે. જે અત્યારે અહીંયા આ 62 આપણે જે કેન્ડિડેટ છે ને, અત્યારે આપણે આ પુલ ઉપરથી ફટાફટ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર. તો શું થશે કે સામે જે ભગવત ધામ છે ને એમાંથી ભગવાન એમના કોઈ પાર્ષદને મોકલશે. પ્રભુપાદ જેવા પાર્ષદ હોય ને એ ભક્તને, એ પાર્ષદને આપણી પાસે મોકલશે, અને એ પાર્ષદ આપણી પાસે હરિનામનું દોરડું નાખશે કે પકડો આ દોરડું, અને ભલે તમારો પુલ હાલક ડોલક થતો હોય પણ દોરડું પકડીને તમે આ બાજુ આવી જાઓ. અને બુદ્ધિશાળી મનુષ્ય એ હરિનામનું દોરડું પકડી લેશે અને ભગવત ધામ એટલે કે ઓરિજિનલ ઘરમાં પહોંચી જશે. નહીં તો ઉભા મજા લઈશું, મજા છે, મજા છે, અને વાવાઝોડું આવ્યું, પુલ તૂટ્યો અને આપણે પાછા નીચે. બરાબર. તો હવે આપણને સમજાઈ ગયું છે કે આ શ્લોક દ્વારા ભગવાન આપણને એવું સમજાવે છે કે આ શાશ્વત જગત નથી, આ અનિત્ય છે. આ અનિત્ય નથી, આ અનિત્ય છે. એનો કોઈ ભરોસો નથી. ક્યારે વાવાઝોડું આવે ને ક્યારે તૂટીને નીચે પડી અને ફરી પાછી 84 લાખ યોનિમાં ફરવું પડે. આગળના શ્લોકમાં ભગવાન કહે છે આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષયો છે અને આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. જો શું કહે છે અહીંયા, આ વૃક્ષની શાખાઓ ઉપર અને નીચે બે બાજુ પ્રસરેલી છે. પહેલા શ્લોકમાં શું કીધું તું, એના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે, આવું કીધું તું ને. આગળ પહેલો શ્લોક આપણે જોયો એમાં શું કીધું, ઊંધું ઝાડ છે, એના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે. અહીંયા કહે છે કે આ શાખાઓ કેટલીક ઉપર જાય છે, કેટલીક નીચે જાય છે. બરાબર. આ જે ભૌતિક જગત છે એનું મૂળ છે ને એ બ્રહ્માજીથી શરૂ થાય છે. આપણે બધા બ્રહ્માજીમાંથી જ આવે ને, બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કર્યું, તો બ્રહ્માજીથી શાખા, આના મૂળ જે બ્રહ્માજીથી શરૂ થાય છે એની કેટલીક શાખાઓ છે એ ઉપર. હવે આ ઉપર તરફ જતી શાખા ને નીચે તરફ જતી શાખા એટલે શું, તો ભાઈ આ જે ડાળીઓ છે ને એમાંથી કેટલીક ડાળીઓ પોષણ મેળવે. ડાળીઓ કઈ શાનાથી પોષણ મેળવે છે, ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી પોષાય છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી પોષાય, સત્વ ગુણથી પોષાય તો એ ડાળી ઉપર જાય, ઉપરના લોકમાં. અચ્છા, રજોગુણથી પોષાય તો પૃથ્વી પર રહે, અને તમો ગુણથી પોષાય તો નીચે જાય. આમ 3 ગુણોથી વારે વારે આપણે ઈચ્છા કરીએ અને 3 ગુણોમાંથી આપણે કોઈ સિલેક્શન કરીએ. સમજાય છે ને? ઈચ્છા કેવી રીતે થાય, ઓકે, મને ઈચ્છા થાય કે મારે ખૂબ ખૂબ મજાનું સુખ ભોગવવું છે, આમ અપ્સરાઓ હોય ને સુખ જ સુખ હોય, અને પછી ગુણ મારા કેવા હોય, તમો, તો પછી મને નીચેના લોકમાં એવી યોની મળે કે એટલું ગંદી યોનીમાં હું રાક્ષસ યોનીમાં જાઉં કે જ્યાં જઈને હું એવી વસ્તુઓ કરું કે એમાં જ મને મજા આવે. પણ મારા કર્મો સારા છે, હું દાન કરું છું, પુણ્ય કરું છું, તો હું ઉપરના લોકમાં તો જઈશ, ત્યાં જઈને સુખ પણ ભોગવીશ. પણ જેવા કર્મો ખલાસ, તમારું એકાઉન્ટમાં બેલેન્સ પત્યું, વળી પાછો કૂદકો નીચે. તો એમ કેટલાક 3 ગુણો દ્વારા પોષાઈને ડાળીઓ ઉપર તરફ જાય, નીચે તરફ જાય, અને આવું સતત ચાલ્યા કરે એટલે શું થાય, ડાળીઓ પોસાતી જાય, વધતી જાય, અને તમારું આ વૃક્ષ જે છે એ મોટું 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 થતું જાય છે. ક્લિયર? વૃક્ષનું ઉદાહરણ ભગવાન આ રીતે આપે છે કે જ્યારે આપણે ઈચ્છા કરીએ, ગુણોનું સિલેક્શન કરીએ, અને જેટલી ઈચ્છાઓ ને જેટલા સિલેક્શન એટલા નવા જન્મ, એટલી નવી ડાળી નીકળી જાય. એક પૂરું થયું, એકમાંથી પાછું બીજું, બીજામાંથી પાછું ત્રીજું, આવું ચાલ્યા જ કરે. અને ઇન્દ્રિયોના વિષયો દ્વારા જેમ જેમ ઈચ્છાઓ થાય એમ એમ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોના સિલેક્શન દ્વારા નવી ડાળીઓ ફૂટતી રહે, અને ઝાડ મોટું 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 થતું જાય. અને જેટલું ઝાડ મોટું એટલું એમાં વધારે ગૂંચવાઈએ, ભૂલભુલૈયા, પછી રસ્તો મળવો મુશ્કેલ થઈ જાય. તો આમ કરવાથી આપણા કર્મોમાં બંધાતા રહીએ છીએ. એટલે ભગવાન આપણને સમજાવે છે કે આ જે ભૌતિક જગતમાં આપણે ફસાયા છીએ, અને પહેલા તો ખબર પડવી જોઈએ કે આપણે ફસાયા છીએ. મજા કરીએ તો ખબર પડશે નહીં, પણ જેવો આપણને અહેસાસ થાય કે ભાઈ આપણી ઈચ્છાઓ
અને પ્રકૃતિના સિલેક્શન થી અહીંયા ફસાઈને આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, ક્યારેક અસુર, ક્યારેક દેવતા, ક્યારેક કોકરોચ, ક્યારેક મનુષ્ય, ક્યારેક ગરોળી, ક્યારેક ઉંદર, આ બન્યા જ કરીએ છીએ. તો હવે આમાંથી બહાર નીકળવાનો ઉપાય શું છે? બરાબર, 3 ગુણો આપણે ગઈકાલે ભણ્યા. આ 3 ગુણોને પોષણ આપવાનું બંધ કરી દો. 3 ગુણોનું પોષણ બંધ કરી દો, ઈચ્છાઓ કરવાની બંધ કરી દઈએ, તો ધીમે ધીમે આ ડાળીઓ સુકાવા લાગશે. ધીમે ધીમે આ જે ઝાડ છે એ જે મોટું થવાનું બંધ થઈ જશે અને એને પોષણ નહીં મળે, ઝાડને પોષણ ના મળે તો શું થાય? સુકાઈ જાય ને. આપણે ઝાડને પોષણ આપવા માટે પાણી નાખીએ, ખાતર નાખીએ ને. આ ઝાડને મોટું કરવા માટેનું પોષણ કયું છે? આપણી ઈચ્છાઓ અને 3 ગુણો. આપણે આ બે બંધ કરી દઈએ એટલે ઝાડની ડાળીઓ ધીમે ધીમે સુકાઈ જશે. તો આગળ ભગવાન કહે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. જુઓ, કોઈ વ્યક્તિ એમ કે હું જાણી લઉં કે ભૌતિક જગતમાં હું કેવી રીતે આવ્યો, કેવી રીતે મારા આટલા બધા જન્મ થયા, મારા પહેલા જન્મની શરૂઆત ક્યાંથી થઈ, તો ભગવાન કહે છે તારા માટે એ જાણવું અશક્ય છે. આપણે એની મુખ્ય ડેટ શોધવા નીકળી જઈએ કે ભાઈ કઈ તારીખથી હું આવી હતી, મારું એવું કયું કર્મ થયું હતું, મેં એવી કઈ ઈચ્છા કરી હતી કે જેના લીધે હું ફરીથી આ જન્મમાં ફરીથી. આપણને કાલ શું ખાધું હતું એ યાદ નથી. આપણે કાલે શું ખાધું હતું એ આપણને યાદ નથી. તો પહેલાના જન્મમાં આપણે કયા કર્મો કર્યા હતા, કઈ ઈચ્છાઓ કરી હતી, કયા ગુણમાં રહીને કાર્ય કર્યું હતું, આપણને ખબર નથી. તો ભગવાન શું કહે છે? કોઈ પણ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે અને અંત ક્યાં છે. આ જન્મ, જે જન્મ ચક્રની શરૂઆત થઈ ને, એ ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પૂર્ણ થશે એ કોઈ જાણી શકતું નથી. તો પરંતુ મનુષ્ય આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ. જ્યાં ગયા પછી, અને ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં, અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ, અને જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે. ભગવાન આપણને આ શ્લોકની અંદર બધું જ સમજાવે છે કે આપણે શું કરવાનું છે. આપણે જાણવાની જરૂર નથી કે આપણે કેમ અહીંયા છીએ. આપણે જાણવાની જરૂર નથી કે આની શરૂઆત ક્યાંથી થઈ. આપણે એ જાણવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી કે આ પૂર્ણ ક્યાં થશે, કારણ કે એ કોઈ જાણી શકતું નથી. એ વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી છે. આપણે એ જાણવાનું નથી. તો શું જાણવું જોઈએ? ભગવાન કહે છે શું કરવું જોઈએ? તો બુદ્ધિશાળી મનુષ્ય શું કરે છે ખબર છે? ખબર છે કે ભાઈ આપણી પાસે 2 વ્યક્તિઓ હોય, એક કોઈ પ્રોબ્લેમ અરાઈઝ થાય ને તો આપણી પાસે આવે, ભાઈ શું થયું તું, કેવું થયું તું, એમને શું કર્યું તું, અચ્છા આવું થયું તું, એ પ્રોબ્લેમને જ ખોતરી જાય, કેમ થયું ને કેવી રીતે થયું. બીજો મનુષ્ય આવે ને એમ કે જે થઈ ગયું છે એને તમે બદલી શકવાના છો, ના ના ચલો આમાંથી બહાર કેવી રીતે નીકળો ને એ વિચારીએ. આ 2 મનુષ્યો આવે, રાઈટ. તો અહીંયા બુદ્ધિશાળી મનુષ્ય છે ને એમ કે છે કે હવે તું ફસાઈ ગયો દીકરા, તું અહીંયા બરાબર ફસાઈ ગયો છે, હવે ક્યાંથી ફસાયો ને ક્યાંથી ક્યાં નીકળ્યો આ વિચાર્યા વગર આને કાપવાનું વિચાર કે આ વૃક્ષ કેવી રીતે કપાય. આ જે ગૂંચવાડો છે ને, આ જે ભૂલૈયા છે ને એમાંથી બહાર કેવી રીતે નીકળાય. તો એને વિરક્તિનું શસ્ત્ર, વિરક્તિ એટલે વૈરાગ્ય. વૈરાગ્ય કેવો વૈરાગ્ય ખબર છે? સ્મશાનનું વૈરાગ્ય નહીં કે 2 મિનિટ આપણે જઈને કશું લઈને જવાનું, બધું અહીં મૂકીને જતા રહે. આપણે એક દિવસ જતા રહીશું અને પછી ઘરે આયા થોડી જ વારમાં બાજુવાળા ગાડી પાર્ક કરી આપણા, ઓ ભાઈ તારા ઘર આગળ પાર્ક કર ને, અહીંયા ખાડો પાડ્યા વગર. આવો વૈરાગ્ય નહીં. વૈરાગ્ય કેવો? તો ભાઈ વૈરાગ્ય એટલે આ જે કાંઈ પણ છે એ આપણું નથી. આ જગત છે એ સ્થાયી નથી. અહીંયા આપણે આપણા કર્મ અને ઈચ્છાથી ભગવાન જોડેથી જુવારું લઈને આવ્યા છીએ, ખૂબ દુઃખી છીએ, અહીંથી બહાર નીકળવું છે. પ્રકૃતિના 3 ગુણો અને ઈચ્છાઓને સૂકવી નાખો, એને પોષણ આપવું નહીં. બરાબર. કારણ કે શું થાય છે ખબર છે? ભગવાન આગળ કહે છે કે આ જે જગત છે ને, અહીંયા શું કહે ભગવાન કે એવા સ્થાનની શોધ કરો કે જ્યાંથી ગયા પછી પાછું આવવું પડે નહીં. આવું કોઈ સ્થાન ખબર છે આપણને કે જ્યાંથી પાછું ના આવવાનું થાય? ભગવાનનું ધામ. ગોલકધામ. ગોલકધામ. ભગવાનનું ધામ. ગોલકધામ. પાર્વતી માતાજી કે છે ગોલોક વૃંદાવન ધામ, ધાર્મી માતાજી કે છે કંચન માતાજી ગોલોક વૃંદાવન ધામ. અચ્છા, ગોલોક વૃંદાવન ધામ ગયા પછી પાછું નથી આવી શકાતું. બરાબર, આ વાત તો સાચી. તો પછી ચાલો ને બધા જતા રહીએ, જતું રહેવાશે એમ જ. બસ જાય છે તો ભાઈ એડ્રેસ નંબર આપજો બસનો. એમને જવાતું નથી. તો ભગવાન 8મા અધ્યાયમાં પણ આપણને આ વસ્તુ સમજાવી ગયા કે મારું ધામ એકવાર જ્યાં કોઈ આવે છે પુનરાવર્તિનો આ બ્રહ્મભુવન ના લોકા,
કે છે ને ભગવાન અર્જુન લાવણથી કે નોટ મારા જુના ધામ, પાછું આવવું પડતું. હા, પાછું આવવું પડતું નથી. તો આપણે જ્યારે આ સમગ્ર સૃષ્ટિને પણ જાણી શક્યા નથી. ખબર છે આપણને કે દરિયાના તળેટીમાં કયા કયા જીવ છે? ના, આજ સુધી કોઈ એવો વ્યક્તિ પેદા થયો કે જે લોકો ટ્રાય કરે છે ચંદ્ર ઉપર ઘર નોંધાવો, મંગળ ઉપર ઘર નોંધાવો, આ બધું ચાલે છે. હજી પૃથ્વી પરના ઘરના ઠેકાણાની એની લોન ભરાઈ નથી, ત્યાં ચંદ્રના ઘરની સગવડો થાય છે. પણ ભગવાન આપણને એ સમજાવી રહ્યા છે કે ભાઈ આ જે તમે અહીંયા વ્યવસ્થા કરી રહ્યા છો આ અસ્થાયી છે. આપણને આ પૃથ્વી ઉપર શું છે એ પૂરું ખબર નથી. એમેઝોનના જંગલમાં શું છે આપણે કોઈ જોવા ગયા નથી. બરાબર. તો જ્યારે આપણને આ પૃથ્વીની ખબર નથી તો આપણે બીજા અનાદિ અંત જોવા જવાના નથી. એટલા માટે આ 84 લાખ યોનિમાં ફસાયા છીએ અને આપણે ભગવત ધામ જવાનું છે. વિરક્તિના શસ્ત્ર વડે આ ઝાડને કાપો અને આ ભૌતિક જગતની જે ઈચ્છાઓ છે, જે કામનાઓ છે, એનાથી ડિટેચ થઈ જાઓ. અને એનાથી ડિટેચ થવું હોય તો શું કરવું પડે? ડિટેચ થવું હોય તો શું કરવું પડે? ભગવાનમાં આસક્તિ લગાવવી પડે. હરિનામ ભૌતિક સંકીર્તન. આસક્તિઓ, હા. તો આપણા જે ઋષિ મુનિઓ આપણને જે શાસ્ત્રો આપી ગયા છે, જે વેદો આપી ગયા છે, એની અંદર આ બધું જ જ્ઞાન આપી ગયા છે. વૈજ્ઞાનિકો આજે જે નવી નવી શોધ કરી રહ્યા છે ને એ બધી આપણા ઋષિ મુનિઓ લાખો વર્ષો પહેલા કરી ગયા છે. ન્યૂટનના માથામાં સફરજન પડ્યું એટલે એને ખબર પડી એવું કશું છે નહીં. આપણા ઋષિ મુનિઓ આ બધી વસ્તુ આપીને ગયા છે અને એ લોકો એને વાંચવાથી આ વસ્તુને સમજી શકે છે. રાઈટ. તો વેદો અને શાસ્ત્રો એ જ્ઞાનનો બેન, અલ્ટિમેટ હરિ કૃષ્ણ માતાજી, વેદો જે કીધા છે ઋષિ મુનિએ એ પરંપરા છે, એ બદલાતા નથી એના નિયમો. જ્યારે સાયન્સ એના નિયમ વારે વારે બદલે છે. યસ માતાજી, આપણે લાસ્ટ હા. હમણાં 12મા અધ્યાયમાં એ શીખી ગયા છીએ. હરી હરી બોલ. તો આપણે વેદોને ક્યારે નકારવા જોઈએ નહીં. આગળ ભગવાન શું કહે છે ખબર છે? ભગવાન કહે છે કે નિશ્ચયપૂર્વક ઈચ્છાથી આ બધી જ વસ્તુઓને જ્યાં ગયા પછી પાછું નથી આવવું પડતું. એટલે હવે આપણને અહીં કેમ મોકલે છે ખબર છે? લર્નિંગ માટે, શીખવા માટે. કારણ કે ભગવત ધામ જવું હશે, ઓસ્ટ્રેલિયા જવું હોય, અમેરિકા જવું હોય તો આપણે પરીક્ષાઓ આપવી પડે ને, તૈયારીઓ કરવી પડે ને, પ્રેક્ટિસ કરવી પડે ને. તો ભગવાન એવું કહે છે કે તમે રોજ સવારે મંગળા આરતી કરો, ભગવાનને ભોગ લગાડો, માળા કરો. આ ગુરુ આપણને શીખવાડે છે. કેમ શીખવાડે છે? આના દ્વારા ભગવત ધામ જઈ શકાય. અચ્છા, એમને કેવી રીતે ખબર? કારણ કે એ જાણે છે કે ભગવત ધામમાં ભગવાનની સેવા કેવી રીતે થાય છે. જેને ખબર હોય, ઓસ્ટ્રેલિયાથી આવેલો માણસ આપણને સમજાવી શકશે કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં આવું નથી ચાલતું, ત્યાં આવું ચાલે છે. જે નથી ગયું એને ખબર હોતી નથી. તો આપણે એવા વ્યક્તિ પાસેથી આ જ્ઞાન લેવાનું છે કે જેને ખબર છે કે ભગવત ધામમાં ભગવાનની શાશ્વત સેવા કેવી રીતે થાય છે. અને અહીં આગળ રહીને આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. કેવી રીતે એની પ્રેક્ટિસ કરવાની છે? તો ભાઈ જેમ ગાડી શીખતા હોઈએ અને આપણને એવો વ્યક્તિ શીખવાડી શકે જેને પોતાની ગાડી આવડતી હોય, એ આપણને કહેશે, પછી ટેસ્ટ ડ્રાઈવ આપવો પડે, પેલા 8માંથી ગાડી ગોળ ગોળ ફેરવીને બહાર લાવવી પડે. અચ્છા, એ કહેશે કે હા ભાઈ હિરલ માતાજી હવે ગાડી ચલાવીને એમને લર્નિંગ લાયસન્સ છે ને એને હવે પરમેનન્ટ લાયસન્સ આપી શકાય. તો આપણા આચાર્ય પ્રભુપાદ ગોલોક વૃંદાવન ધામ એમણે જોયેલું છે. એમને ખબર છે કે ત્યાં સેવા કેવી રીતે થાય છે. એટલા માટે આપણને આવીને શીખવાડે છે કે ભાઈ તમે L1 નું સર્ટિફિકેટ લો, L2 નું સર્ટિફિકેટ લો, ભક્તિ શાસ્ત્રી કરો, ભક્તિ વૈભવ કરો. આમ કરતા કરતા તમારું ડ્રાઇવિંગ પાકું થઈ જશે. અને અહીંયા અત્યારે હાલ જે તમે શીખતા ગાડી ચલાવો છો ને, એ પછી તમારી ગાડી ગોલોક વૃંદાવન ધામમાં 120ની સ્પીડે ચાલશે. કારણ કે તમને ત્યાં પરમેનન્ટ લાયસન્સ મળી જશે. પણ એના માટે રોજ પ્રેક્ટિસ કરવી પડે. આજે આ રસ્તા પર ખાડો હતો ને કાલે નહોતો, તો એ આપણને પ્રેક્ટિસ કરીશું તો જ ખબર પડશે. બરાબર. એટલા માટે પરમેનન્ટ લાયસન્સ લઈને આપણા ગુરુઓની આજ્ઞા પ્રમાણે કરીને અને પછી આપણે એવા કોચ કે જે પોતે એના માસ્ટર છે, જે પોતે ઓથોરિટી છે, ગવર્મેન્ટ દ્વારા એમને ઓથોરિટી આપવામાં આવી છે કે તમે બીજાને શીખવાડી શકશો. મેડિકલની અંદર હોય કે કોઈ પણ ફિલ્ડની અંદર તો પહેલા ઇન્ટર્નશિપ કરવી પડે ને કે સીધું ઓપરેશન ચાલુ, ઇન્ટર્નશિપ કરવી પડે. આપણે બધા અત્યારે અહીંયા શું કરી રહ્યા છીએ? L1 ના ક્લાસમાં ઇન્ટર્નશિપ કરી રહ્યા છીએ.
એ ઇન્ટર્નશીપ કરીને જ્યારે આપણે ગોલોક વૃંદાવન ધામ જઈશું ત્યાં આપણને ભગવાનની સેવા કરવાનું પરમેનન્ટ સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ મળી જશે કે હા ભાઈ તમે ઇન્ટર્નશીપ કરીને આવ્યા છો. કોની નીચે કરી? અમે શ્રીલ પ્રભુપાદના હાથ નીચે અમે ઇન્ટર્નશીપ કરી છે. ઓકે, ચાલો તમે ગાડી ચલાવી શકશો. પ્રભુપાદ તમને શીખવાડ્યું છે ને, તમે ચલાવી શકશો. તો આપણે આ ટ્રેનિંગ માંથી પાસ થવાનું છે. ભગવત ધામ જઈને આપણે શાશ્વત ટ્રેનિંગમાં ઉતરવાનું છે. ભગવાન આપણને અહીંયા આધ્યાત્મિક અને ભૌતિક જગતનો તફાવત સમજાવે છે કે ભાઈ ભૌતિક જગતમાં તમે ડ્રાઇવિંગ કરીને ગયા, પણ આધ્યાત્મિક જગતમાં ડ્રાઇવિંગ કરવા માટે તમને ખબર તો હોવી જોઈએ ને કે અહીંયાના રોડ અને ઓસ્ટ્રેલિયાના કે અમેરિકાના રોડમાં શું ફરક છે. પૂજા તો હું કરતો હતો ને ભગવાન, હું તો કરતી હતી, રોજ તમારી મંગળા આરતી કરતી હતી, હું તો રોજ આ કરતી હતી, પણ છતાંય થોડો તફાવત છે. તમે લાયસન્સ મળી ગયું તો શું તફાવત છે? તો ભાઈ આધ્યાત્મિક જગત જે છે એ કાયમી છે અને ભૌતિક જગત છે એ વાસ્તવિક છે પરંતુ અસ્થાયી છે. વાસ્તવિક કેમ છે? કોઈ પણ વસ્તુનો પડછાયો ત્યારે જ પડે જ્યારે એ વસ્તુનું અસ્તિત્વ હોય. બરાબર, અસ્તિત્વ ના હોય. ઘણા લોકો કે જગત મિથ્યા છે, આ જગત જેવું કાંઈ નથી. અલે ભાઈ મિથ્યા નથી, ઓરિજિનલ જે આપણું આધ્યાત્મિક જગત છે એનો પડછાયો છે, એટલે વાસ્તવિક તો છે પરંતુ અસ્થાયી છે. જ્યારે બ્રહ્માજી સુઈ જાય એટલે મિની પ્રલય આવે, જ્યારે બ્રહ્માજીનું મૃત્યુ થાય એટલે મહાપ્રલય આવે. તો પ્રલય તો આ જગતમાં ચાલુ જ રહે છે. જ્યારે ભગવાનના શાશ્વત ધામમાં આવા કોઈ પ્રલય આવતા નથી. ભગવાનનું શાશ્વત ધામ હંમેશા શાશ્વત રહે. આપણે પ્રલય આવે છે ને, કોઈક વાર કોરોનાનો પ્રલય આવે, કોઈ વાર સુનામીનો પ્રલય આવે, હમણાં કોલંબિયામાં ભૂકંપનો પ્રલય આવ્યો. આ બધા પ્રલય જ છે ને. શું છે આ બધું? પ્રલય છે. બરાબર. તો ભૌતિક જગતની અંદર આ બધું સતત ચાલુ ને ચાલુ છે. સાચો પ્રેમ ક્યાં છે? તો ભગવાનના ધામમાં. અહીંયા આપણે જેને પ્રેમ સમજીએ છીએ એ વાસના છે. વાસના એટલે ઈચ્છા, બદલો, વળતર, કંઈ પણ કહી શકીએ આપણે. બરાબર. ભગવાન આપણને જે પ્રેમ કરે છે, તમને શું લાગે ભગવાન આપણને ત્યાં બોલાવે છે? કેમ બોલાવે છે? ભગવાનને જરૂર છે કે ભાઈ કંચન માતાજી નહીં આવે તો મારો પ્રસાદ કોણ બનાવશે? મનીષા માતાજી નહીં હોય તો મારો શણગાર કોણ કરશે? એવું છે? ભગવાનની સેવામાં શત સહસ્ત્ર લક્ષ્મી ઉપસ્થિત છે, શત સહસ્ત્ર કોટી લક્ષ્મી ઉપસ્થિત છે. ભગવાનને આપણી જરૂર નથી, પણ ભગવાન આપણા વિરહમાં છે. ભગવાન આપણને યાદ કરે છે. ભગવાન આપણા વગર દુઃખી છે. ભગવાનને આપણી જરૂર છે, હે ને? આપણે જ અહીંયા મજા કરવી છે એટલે આપણે નથી જોવું. રાઈટ? એક તો દુઃખી છીએ, ભગવાનથી ઝઘડીને આવ્યા છીએ અને પાછા મિયા પડે પણ તંગડી ઊંચી. ભગવાન જ બનાવવા આવે, વારે વારે કૃષ્ણ બનીને આવે, નરસિંહ બનીને આવે, રામ બનીને આવે અને પાછા આપણને મનાવે. બરાબર. તો અહીંયા જે પ્રેમ છે એ બધો વાસના છે. બધો જ વળતર, બદલો, આપણી સાથે જે પણ તમે જુઓ કોઈ પણ વસ્તુ આપણે હોય એ દરેક વસ્તુના બદલામાં તમારી પાસેથી કોઈ એક્સપેક્ટેશન હોય. આપણા બાળકો જેમના માટે આપણે બધું કરીએ ને તો તમે કોઈક વાર ના પાડીને જોજો, મમ્મી તને તો કોઈ વસ્તુ કહેવાય જ નહીં, તું તો તરત ના પાડી દેશ. આવું સાંભળીએ છે ને આપણે. તો અહીંયા જે છે એ પ્રેમ સાચો પ્રેમ નથી. સાચું સુખ ક્યાં છે? તો આધ્યાત્મિક જગતમાં સાચું સુખ હોય છે. બધું જ શાશ્વત, બધું જ સરસ, પણ અહીંયા બધું કામ ચલાવ, બધું જ કામ ચલાવ. પારુલ માતાજીને ગુલાબ જાંબુ ભાવે અને 1 ગુલાબ જાંબુ આપું, 2 આપું, 4 આપું. ના માતાજી તમને બહુ ભાવે, 10, 15. પારુલ માતાજી કહેશે હવે માતાજી બસ કરજો ને તો ઉલટી થઈ જશે. જે પ્રેમ, જે સુખ આપણને પહેલા ગુલાબ જાંબુમાં લાગ્યું હતું એ 15મા ગુલાબ જાંબુમાં લાગશે નહીં લાગે. એટલે થોડોક જ સમય કોઈ સુખની અનુભૂતિ થોડા સમય માટે છે, શાશ્વત હોતી નથી. એટલે સુખ પણ શાશ્વત નથી. અહીંયાના જે સંબંધ છે આધ્યાત્મિક જગતના ભગવાન સાથેના એ સાચા સંબંધ છે, પરંતુ ભૌતિક જગતમાં જે સંબંધો છે એ બધા જ કામ ચલાવ છે. ગમે તેટલું તમે તમારા ઘર, પરિવાર, સમાજ માટે કરી લીધું, સોસાયટી માટે કરી લીધું, પણ જેવું આ શરીરમાંથી આત્મા અને પરમાત્મા બહાર નીકળ્યા એટલે કાઢો ભાઈ કાઢો. એક દિવસે તમને કોઈ એ બેડ પર નહીં ઊંઘવા દે જ્યાં તમે 5000 રૂપિયાની ચાદર લાવીને પાથરી હતી, હે ને? તરત જ છાણ માટીનો ચોખ્ખો કરો અને બહાર તડકો, ગરમી, વરસાદ ચાલુ છે ને તો લોકો 2 કલાક ઉભા કાઢો ને ભાઈ, કોની રાહ જોવો છો? બધા ઉભા રહ્યા છે, બધા મોડું થાય છે, નોકરીએ જવાનું છે. કોઈને દીકરી અને વહુ જે તમારા માટે બધું કરી દેતા હોય, પત્ની તમારી હોય, દીકરી હોય, વહુ હોય, ઉમરા સુધી, દીકરો છે કે પતિ છે કે ભાઈ છે, એ વધુમાં વધુ સ્મશાન સુધી, પછી તમારી સાથે એક જ વ્યક્તિ હશે અને એ છે તમારો પરમાત્મા. જ્યારે આપણો જન્મ થયો, માતાના ગર્ભમાં હતા તોય, માતાના ગર્ભ પહેલા આપણે ગર્ભોદક્ષા વિષ્ણુમાં હતા તોય, અને બધો વિનાશ થઈ ગયા પછી આપણે મહાવિષ્ણુમાં હોઈશું તોય,
કીડો બનીને ગટરમાં પડ્યા હોઈશું તોય ને ડુક્કર બનીને ફરતા હોઈશું તોય આપણા હૃદયમાં રહેલા પરમાત્મા હંમેશા આપણી સાથે હોય છે. એટલે ક્યારેક કોઈ વ્યક્તિ એમ કહે ને કે હું એકલો છું તો એ બુદ્ધિશાળી નથી. પ્રભુપાદ જયારે અહીંયાથી અમેરિકા ગયા, એમની પાસે કોઈ ન હતું, એક ભગવદ્ ગીતા અને 40 રૂપિયા લઈને પ્રભુપાદ ગયા હતા અમેરિકા. કોના ભરોસે? કૃષ્ણના ભરોસે. એને ખબર હતી કે મારા કૃષ્ણ હંમેશા મારી સાથે છે અને 10 વર્ષમાં એ જાગ જમાડા સફળતા લઈને પાછા આવે. રાઈટ? તો ભગવાન પર આવો ભરોસો હોવો જોઈએ. ત્યાં બધું જ કોઈ ઉદાસ નથી. ભૌતિક જગતમાં બધું જ ઉદાસીન છે, માત્ર ઉદાસી છે. અને ભગવાનના ભક્તો હોય ને હંમેશા ઉત્સાહમાં જ હોય, ક્યારે ઉદાસ ના હોય. પ્રસાદમ લો, ભક્ત કીર્તન કરો, ભક્તો સાથે રહો, વૈષ્ણવનો સંગ, મજા મજા, એમને ક્યારે ઉદાસી ના હોય. પરંતુ આ જગતમાં માત્ર ઉદાસી છે. તમે કોઈને પણ પૂછો બધું સુખ છે? હા માતાજી, ઘર છે, છોકરાઓ છે, બધું સરસ છે, પણ તબિયત સારી નથી. તબિયત સારી નથી રહેતી. અનંત અંબાણીને જઈને પૂછો તો એ કહેશે કે મજા છે. અનંત અંબાણીને પૂછે મજા છે ભાઈ, એન્ટેલિયામાં કેવા જલસા છે ને? કાંઈ મજા નથી, રોજની આટલી દવા ખાવી પડે છે. પૂછી આવો. એક કરોડપતિ વ્યક્તિ, અરબોપતિ વ્યક્તિ પણ જ્યારે તેની બારીમાંથી ઉભો ઉભો જોવે છે, 1000 ચડી પાડે છે, દવાઓ લે છે, એને કોઈ વસ્તુની કમી નથી, અને બારીમાંથી ઉભા ઉભા જોતા જોતા બાર એક ગરીબ વ્યક્તિને એક માછલી ઉપાડીને જતા જોવે છે અને ખુશ ખુશ હોય છે કે એક માછલી મળી ગઈ છે ને આજે આ માછલી ખાવા મળશે. દુઃખી પેલા મોટા કરોડોના બંગલામાં ઉભો રહ્યો દુઃખી છે કે હું ખાઈ નથી શકતો, અને એ જનારો દુઃખી છે કે મારી પાસે આવું ઘર નથી. એટલે આ જગતમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ સુખી નથી. આધ્યાત્મિક જગતની અંદર 4 વાસ્તવિક સમસ્યાઓ. કઈ 4 વાસ્તવિક સમસ્યાઓ? જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ નથી. ત્યાં જન્મ મૃત્યુ, કોઈ ઘરડું થતું નથી, કોઈનું મૃત્યુ નથી, કોઈનો જન્મ નથી. ત્યાં બધું શાશ્વત છે. પરંતુ ભૌતિક જગતમાં જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ચાલ્યા જ કરે છે. એક પછી એક, એક પછી એક, એક પછી એક બધી યોનિઓમાં આપણે ફર્યા કરીએ છીએ. માટે હંમેશા આ તફાવતને યાદ રાખો. એટલે આપણને ભગવાન એટલા માટે કહી રહ્યા છે કે આપણે આ તફાવત દ્વારા ફટાફટ ભગવતધામ જઈએ. જન્મે ને બાળક, જેવું જન્મે ને એટલે કાચની પેટી ચાલુ થઈ ગયું, માતાના ગર્ભમાં ઊંધું લટકેલું. અચ્છા, જેવો જન્મ થયો ને આપણી એન્ટ્રી આ જગતની અંદર, આપણી એન્ટ્રી કેવી રીતે થઈ છે ખબર તમને? આ જગતમાં આપણી એન્ટ્રી લાફાથી જ થઈ છે. પૂછજો, જેને ખબર ના હોય આપણી માતાને પૂછો. જેવા આવે ને એટલે પેલા ડોક્ટર ઊંધા લટકાઈ દે, ધાડ ધાડ 2-3 બૈડામાં મારે. કેમ? રડાવવા માટે. રડવાથી તો એન્ટ્રી થાય છે, લાફા ખાવાથી તો એન્ટ્રી થાય છે, તોય આપણને મજા મજા છે. બરાબર? એન્ટ્રી લાફા ખાવાથી થઈ. અચ્છા, આ બાળક રડે નહીં તો ડોક્ટરને રડવું આવી જાય. બાળકનું રડવું જરૂરી છે. જો નથી રડતું તો બાળક બહેરું બોબડું થાય છે, મંદ બુદ્ધિનું જન્મે છે. એટલે દાયણ કે ડોક્ટર જે પણ હશે પહેલા બાળકને રડાવશે તો એના મગજની નસો ખુલે, એના મગજનો વિકાસ થાય. આ જરૂરી છે, આ ખૂબ જરૂરી છે. અચ્છા, રડવાથી એન્ટ્રી થાય અને તોય આપણને અહીંયા મજા આવે. આપણે જઈએ ત્યારે રડતા રડતા જઈએ, આવીએ ત્યારે રડતા રડતા જઈએ, તો મને કહો કે આમાં મજા મજા ક્યાં રહી? અચ્છા, વચ્ચે મજા છે. ચાલો જોઈએ. જેવા જન્મ્યા, રડ્યા, રડીને કાચની પેટીમાં પૂરાઈ ગયા. મોટા ભાગના બાળકો પૂરાઈ ગયા કાચની પેટીમાં. અચ્છા, એમ કરતા કરતા વેક્સિનો લેવાની ચાલુ થઈ. આમ ટાંકણીઓ ઘૂસાય ને એવી વેક્સિનો ચાલુ થઈ. તો એ મજા મજા છે. હજી જુઓ ક્યાં મજા જાય છે. પછી જ્યારે બાળક થોડું, હજી તો થોડી ખબર પડતી થઈ, મજા આવતી થઈ, થોડી થોડી મજા, ત્યાં તો આપણા કરતા વધારે બિસ્તરો ઉપાડીને દોડો સ્કૂલમાં. ત્યાં શિક્ષકે ઠોકારે ને ઘેર મા બાપે ઠોકારે. કેમ નથી આવડતું? ભણવું પડશે. નહીં ભણે તો કેમ ચાલશે? આટલું ભણવું પડે. 10મામાં આવે એટલે કે બેટા 10મું ભણી લે, પછી આગળ મજા મજા જ છે. ભણી લીધું 12મામાં, હવે ખાલી 12મું જ છે. 12મામાં ટકા લાવી દે પછી તાર શાંતિ જ શાંતિ છે. અચ્છા, 12મા પછી શાંતિ મમ્મી ભણી લઉં, ભણી લે 12મામાં. અચ્છા, હવે ડિગ્રી આવીને બેટા નોકરી થોડી તને 12મા ઉપર મળશે. ડિગ્રીમાં થોડા ટકા લાવી દે પછી નોકરી મળે એટલે મજા મજા છે. બાળક કહેશે કરી લો તારે. ત્યાં શિક્ષકોના જોડે લમણા લેતા લેતા જેમ તેમ કરીને અને એન્જિનિયર થયા, ડોક્ટર થયા કે કંઈ પણ થયા. હવે નોકરી મળી જાય ને એટલે મજા મજા. જેવો ફિલ્ડમાં ઉતરે એટલે ખબર પડી જાય, ઓહો હો, એ તો ગળા કાપ હરીફાઈ છે. ગળા કાપ હરીફાઈ છે. ત્યાં તો પરસેવો નીકળી જાય છે. કઈ મજા! આના કરતા તો નાનો હતો ત્યારે સારું હતું. કોઈ મજા નથી. પછી કહેશે મમ્મી પપ્પા કહેશે કઈ નહીં બેટા, જો તારે એકલાના બધું ભાર ઉપાડવું પડે, એના કરતા લગ્ન કરી લે, પછી શાંતિ, તારે એકલા નહીં ઉપાડવું પડે. અને લગ્ન પછી કેટલી મજા છે ને એ આપણને બધાને ખબર છે.
જેના નથી થાય નસીબદાર લોકોની વાત નથી હો, પણ લગ્ન પછી શું કહો પુષ્પા માતાજી, લગ્ન પછી મજા મજા છે બધી? નથી ને? આ લગ્નનો લાડવો છે ને, ખાય એ પસ્તાય. અને કૃષ્ણ માતાજી તો લગ્નનો લાડવો બહુ કહેવાની ઈચ્છા છે, પણ અત્યારે દ્વારકા જવા નીકળીએ છીએ માતાજી. હરી હરી બોલ. ખૂબ સરસ, ખૂબ સરસ. માતાજી દર્શન કરજો બધા વૈષ્ણવો માટે, ખૂબ ભક્તિની, કે બધા આપણે ભક્તિ કરીને ભગવત ધામ જઈએ. તો લગ્નનો લાડવો ખાય એ પસ્તાય અને ના ખાય એ પસ્તાય, એટલે મજા મજા અહીંયા કાંઈ છે નહીં. પછી આવે કે ભાઈ હવે બાળકો, એકડે એક એમનું ચાલુ થાય. ધીમે ધીમે બધી જવાબદારીઓ, જેમ પેલો ગધેડો જવાબદારી ઉપાડીને ચાલે ને, એમ માણસને ગધેડામાં કોઈ અંતર રહેતું નથી. અને પછી એમ કરતા કરતા કેડ ગઈ, પગ ગયા, આંખો ગઈ, કાન ગયા, અને હોસ્પિટલમાં આપણે ગયા. બરાબર, ત્યાં પાછા જે ઇન્જેક્શનો જન્મીને લીધા હતા ને એ ઇન્જેક્શનો પાછા ચાલુ થયા. પાછા ઓક્સિજન ને બાટલા ને મશીનો, 1000 મશીનોની વચ્ચે ટું 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 ચાલુ થઈ ગયું. ક્યાં મજા મજા છે કે મજા મજા? મળી પાછા એ ને પાછા જ્યાંથી આવ્યા હતા ને બધા જ આપણા લોકો આપણા ઘરની બહાર કાઢો અને વળી પાછું ફરી બીજું જન્મ. આ આખી પ્રોસેસમાં મને બતાવો મજા ક્યાં છે? નથી ને. મજા ભગવત ધામમાં છે. ભગવાન આપણને આ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણું સાચું સગું કોણ છે એ સમજવાનું, આપણે સાચા સંબંધ કયા છે. તો ભાઈ આપણે બધા જે અહીંયા આગળ અત્યારે ભેગા થયા છે ને 60-62 જણા, એ બધા આપણા સાચા સંબંધી છે, સાચા સગા છે. આ જ આપણું સાચું સુખ અને સંબંધી છે. આપણા સાચા સંબંધ માત્ર ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે, જે જન્મો અનંત જન્મોથી આપણી સાથે છે. હે ને? આપણું બાળક, આપણને ખબર પડે કે મારું બાળક છે, એટલે આપણે શું કરીએ? એના માટે બધું કરવાનો પ્રયત્ન કરવા લાગીએ. તો જયારે આપણને એ ખબર પડી કે આપણા અનંત કોટીના સંબંધી કૃષ્ણ છે, તો હવે આપણે એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ન કરવો જોઈએ? એમની પાસે જવા માટે મથવું જોઈએ કે ન મથવું જોઈએ? તો L2 માં લેવલ 2 કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભક્તિ શાસ્ત્રી કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આપણે આ સમજવાનું છે. આ જુઓ, આપણે પણ ક્યારેક ગોલોક, આમાં ક્યાંય દેખાય કોઈને યાદ હોય વળી પાછલો જન્મ, તો અહીંયા કે કૃષ્ણ જોડે આપણે બેઠેલા છીએ અને કૃષ્ણ એમના હાથથી ખવડાવે છે અને આપણા હાથથી આપણે કૃષ્ણને જમાડીએ છીએ. આ ગોલોક વૃંદાવન ધામ છે. તમને કહો કે માતાજી આ બધા ફોટા, આ ફોટા નથી, આ ભગવાનના પરમ ભક્તો દ્વારા વર્ણન કરાવાયું છે અને એમના જ ભક્તો દ્વારા ડ્રોઈંગ કરેલા પેઇન્ટિંગ્સ છે આ બધા. કોણ વર્ણન કરી શકે? તો જેણે ભગવત ધામ, ગોલોક વૃંદાવન ધામ જોયું હોય એ વર્ણન કરી શકે. પ્રભુપાદ આંખો બંધ કરે ને પ્રભુપાદને ગોલોક વૃંદાવન ધામમાં પ્રવેશ થઈ જાય. નરોત્તમદાસ ઠાકુર આંખો બંધ કરે ને એમનો પ્રવેશ ગોલોક વૃંદાવન ધામમાં થઈ જાય. એમને ખબર હોય ગોલોક વૃંદાવન ધામમાં શું છે ભાઈ, કૃષ્ણ બધા સાથે બેઠા છે, સરસ મજાની ગાય છે, સરસ મજાના હરણ છે, હંસ બાજુમાં તરી રહ્યા છે, મોર સરસ બોલી રહ્યા છે. આ બધું વર્ણન ભગવાનના ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. આટલા સરસ વૃક્ષો છે, ત્યાં આટલા સરસ હિંચકા છે, ભગવાન સ્વયં મધુમંગલ સાથે, સુદામા સાથે આવી રીતે સરસ સુદામા સાથે મસ્તી કરી રહ્યા છે, ત્યાં સરસ મજાનું આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. આ બધું ભગવાનના ભક્તો આપણને સંભળાવે. બધા કોણ કેવા, સુદામા કેવા લાગતા હતા, મધુમંગલ કેવા લાગે છે, શ્રીધામા કેવા લાગે છે, કૃષ્ણ કેવા લાગે છે, આ ભગવાનના ભક્તો આપણને કહે છે. ભગવાન કેટલા ભક્ત વત્સલ છે, દરેક જીવ ભગવાનને પ્રેમ ને ભગવાનની સેવામાં લાગેલા છે. ગોલોક વૃંદાવન ધામનું આ ચિત્ર આપણને ભગવાનના ભક્તો રજૂ કરી શકે છે. એટલા માટે તો નરોત્તમદાસ ઠાકુર ભજન ગાય છે ને, વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહાર. કેમ ગાય? એમણે જોયું છે, ભગવાનના ભક્તોએ આ બધું જોયું છે. એટલા માટે એ અહીંયા આવીને આપણને સમજાવે છે. ભગવાન શું કે છે? તું ફસાયો છે. ક્યાં ફસાયો છે ભાઈ? આ ભૌતિક જગતમાં તું ફસાયો છે ને ઓરિજિનલ એડ્રેસ પર આવી જા. ભગવાન પોતાના ધામનું માર્કેટિંગ કરે છે. મેં કીધું ને કે ભગવાનને આપણી સેવાની જરૂર નથી, પણ ભગવાન આપણા વિરહમાં છે. ભગવાનને ખબર છે કે આપણે અહીંયા દુઃખી છીએ. આપણો દીકરો, આપણું બાળક ક્યાંય દુઃખી હોય તો આપણને ઊંઘ આવે ના આવે ને? એ તકલીફમાં હોય તો આપણે શું વિચારે? તું આવી જા ને બેટા, અહીં આવી જા કહીએ ને, તો આપણને જે ઊંઘ નથી આવતી ને, ભગવાનને પણ આપણા વગર નથી ગમી રહ્યું. એટલે ભગવાન આપણને કહે છે કે તું અહીંયા આવી જા ને અહીંયાથી જયારે તું આવી જઈશ ત્યારે અહીંથી તારી કોઈ રિટર્ન ટિકિટ છે
નહીં, તારે અહીંયા હંમેશા રહેવાનું છે. ભગવાન એમના ધામનું વર્ણન કરે છે. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્દત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભાઈ મારા અહીંયા ગ્રહ પર મારા જે ધામ છે એમાં કોઈ સૂર્ય, કોઈ ચંદ્ર, કોઈ અગ્નિ, કોઈ વીજળી નથી. એ સ્વપ્રકાશિત છે. આપણને એમ થાય કે લાઈટો નહીં હોય ને, ભગવાનને કેમ ના જોઈશું અંધારામાં? ના, ભગવાનનું દિવ્ય શરીર, એનું દિવ્ય તેજ, ભગવાનના શરીર, ભગવાનનું ધામ, ભગવાનનું નામ, ભગવાનની દરેક વસ્તુઓ, આમાં કોઈ અંતર નથી. એમ ભગવાનનું જે ધામ છે ને એ સ્વપ્રકાશિત છે. હજારો સૂર્યો જેટલું તેજ છે ત્યાં. એટલે કેટલી શાંતિ નહીં, લાઇટ બિલ આવે નહીં, ભરવાનું નહીં, ખાઓ પીઓ ને મજા કરો. અને તોય આપણને તો લાઇટ બિલ ભરવા છે, અહીંયા જ મજા મજા કરવી છે. હે ને? એસી બંધ કરો, સવારનું ચાલુ છે, લાઇટ બિલ મોટું આવે છે, ચાલશે, મજા છે. પણ ભગવાનના ધામમાં લાઇટ બિલ ભરવા નથી, તો એ મજા કરવા જવું નથી. હો ભાઈ, અહીંયાથી છૂટાશે નહીં. તો ભગવાન કે છે કે અહીંયા આવી જાત બેટા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, કોઈ દુઃખ નથી, કોઈ તકલીફ નથી. આપણને ભગવાન સમજાવી દે છે. આપણે નાના બાળકને કહીએ બેટા, આપણે જવાનું છે ને, ત્યાં તો બધું મસ્ત મસ્ત છે, એટલું સરસ ગાર્ડન છે, આમ સરસ છે, તેમ સરસ છે. સ્કૂલનું વર્ણન મમ્મી કોઈ દિવસ સાંભળજો. બાળકને સ્કૂલમાં મૂકો ને તો મમ્મી કે ત્યાં તો હિંચકા હોય, લપસણી હોય, મસ્ત મસ્ત ટીચર સરસ સરસ નાસ્તો આપે. એમ ભગવાન આપણને સમજાવે છે કે અહીંયા બધું આવું સરસ છે, આવી જાઓ, પારુલ માતાજી પધારો, નૈના માતાજી આવી જાઓ. પણ નૈના માતાજી કે ના, મને તો મજા મજા કરવા દો થોડી, ભગવાન અહીંયા કરીને આવું. પછી ભગવાન આગળ કહે છે, મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન મનસષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. ભગવાન આપણને કહે છે કે તમે બધા જ મારા અંશ છો. આપણે બધા જ, ભગવાન શું કહે છે, અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત કોટી જીવો છે, 84 લાખ યોનિઓ છે, આ બધા જ ભગવાનના અંશ છે, બધા જ ભગવાનના બાળકો છે. કેવા? સનાતન. એટલે જો કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે હું તપ કરીને એક દિવસ જીવમાંથી શિવ બની જઈશ, તો અહીંયા ભગવાન એને ખોટું પાડે છે. ભગવાન અહીંયા અદ્વૈતવાદનું, માયાવાદનું ખંડન કરે છે. ભગવાન શું કહે છે? તું મારો સનાતન અંશ છે. એટલે કે જીવ ક્યારે ભગવાન બની શકતો નથી. સનાતન, શાશ્વત, એ ક્યારે બદલાતો નથી. એટલે ભગવાન વારે વારે આપણને મિસગાઈડ થતા બચાવે છે કે જો ચાલતા ચાલતા આપણે રસ્તો ભટકી ગયા તો વળી પાછા વડની કોઈ ડાળીમાં ફરવા લાગીશું. એટલે ભગવાન સીધો રસ્તો, ખૂબ અજવાળાવાળું ધામ છે, તમે બધા મારા સનાતન અંશ છો, ક્યાંય ભટકાવાની જરૂર નથી, ક્યાંય આપણે ડિસ્ટ્રેક્ટ થવાની જરૂર નથી. તો ભગવાન કે છે જીવભૂત સનાતન, જીવ ભગવાનનો અંશ છે. આપણે પ્રશ્ન થાય કે અચ્છા, જીવ ભગવાનનો અંશ છે માતાજી, તોય જીવ દુઃખી કેમ છે? આપણે ભગવાનના અંશ હોય તો દુઃખી કેમ? તો ભાઈ ભગવાન કે છે મને ષષ્ટાન ઇન્દ્રિયાણી, એટલે મન સાથેની બાકીની 5 ઇન્દ્રિયો, આ 6 ઇન્દ્રિયો દ્વારા એ પ્રકૃતિ સાથે સતત સંઘર્ષ કર્યા કરે છે. કેમ? પ્રકૃતિને ભોગવવા માટે, એને ભોગતા બનવું છે ને ભાઈ, માલિક બનવું છે. એટલા માટે જીવ દુઃખી છે. કેમ? કારણ કે એ સંઘર્ષ કર્યા કરે છે એટલા માટે. એટલે આ બધું આપણે જે જોયું ને કે જન્મથી લઈને મૃત્યુ સુધી ચક્ર, ક્યાંય આનંદ નથી. પણ માણસ સંઘર્ષ કર્યા કરે. જન્મે ત્યારે હજી સુખી થઈ જાવ, ભણે ત્યારે હજી સુખી થઈ જાવ, લગ્ન કરીને હજી સુખી થઈ જાવ, છોકરા આવી જાય એટલે હજી સુખી થઈ જાવ, પણ જીવ સુખી થતો નથી. કારણ કે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે. એને ખબર નથી કે મારે તો ભગવાનની ભક્તિ કરવાની છે. જીવેર સ્વરૂપાય કૃષ્ણેર નિત્યદાસ. મારે તો આખી જિંદગી જો સુખી થવું હોય તો મારી પાસે એક જ રસ્તો છે. કયો? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પણ આપણને આ કરવું નથી. એટલા માટે ભગવાન કે છે કે ભગવાનના ભક્તોને ખબર છે દુઃખાલયમ છે. એટલે આપણે જો આ વસ્તુ જયારે સ્વીકારી લઈશું કે આ દુઃખાલયમ છે, અહીંયા સુખ નથી, એટલે આપણે ભગવદ ગીતા સમજનાર એક આઈડિયલ કેન્ડિડેટ બની જઈશું. મતલબ જ્યાં સુધી આપણે નહીં સ્વીકારીએ કે દુઃખાલયમાં દુઃખ છે અને મારે અહીંથી બહાર નીકળવું છે, કરશતી, ભગવાન કે છે કરશતી, જ્યાં સુધી એ વસ્તુ આપણે નહીં સ્વીકારી શકીએ કે અહીંયા ફક્ત આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ, દુઃખી થઈ રહ્યા છીએ, ત્યાં સુધી આપણે ભગવદ ગીતા સમજવા માટેના એલિજિબલ કેન્ડિડેટ નથી. એટલે પહેલા એલિજિબલ કેન્ડિડેટ બનવા માટે શું કરવું પડશે? તો આપણે સમજવું પડશે કે આ દુઃખાલયમ છે, હું અહીંયા દુઃખ ભોગવવા માટે આવ્યો છું અને મારે અહીંથી બહાર નીકળવાનું છે. આ સમજીશું ત્યારે આપણે ભગવદ ગીતા. એટલા માટે ભગવાન પોતે, આપણે ભગવાનના અંશ હોવા છતાં પણ આપણે દુઃખી છીએ, કારણ કે આપણે
ઇન્દ્રિયોમાં પડ્યા છીએ, ભૌતિક પ્રકૃતિમાં સુખ શોધી રહ્યા છીએ, કારણ કે આપણે સમુદ્રમાંથી છૂટી પડી ગયેલા પાણીના બુંદ જેવા છીએ, કારણ કે આપણે અગ્નિમાંથી છૂટા પડી ગયેલા તણખા જેવા થઈ ગયા છીએ. સઘડી હોય, સઘડી, જે અહીંયા થોડાક એજેડ માતાજીઓ છે ને એમને ખબર હશે, બાકી તો અમારા જેવા તો કઈ સઘડી વગડી કદી આવડી નહીં હોય. તો એ સઘડી હોય એમાંથી કોલસો બહાર કાઢીને મૂકી દો તો શું થાય? ધીમે ધીમે કોલસો કાળો થઈ જાય, ઓલવાઈ જાય ને, કાળો થઈ જાય. આપણે બધા કાળા કોલસા બની ગયા છીએ. પ્રભુપાદ જેવા કોઈ સંત શિરોમણી, કોઈ મહાન આચાર્ય જયારે આવે છે ત્યારે ભક્તિ રૂપી ચીપિયા, હરિનામ રૂપી ચીપિયા દ્વારા એ કોલસાને પાછો સઘડીમાં મૂકે એટલે કોલસો પાછો લાલ થઈ જાય અને ગરમી આપવાનું શરૂ કરી દે છે. એવી જ રીતે ગુરુ કૃપા વગર ક્યારે આપણે ભગવાનને ઓળખી શકવાના નથી, નહીં તો કાળા કોલસાની જેમ આપણે પડ્યા જ રહીશું. 8મા શ્લોકની અંદર ભગવાન કહે છે, જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય, એમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે, અને આ રીતે તે એક શરીરને ધારણ કરે છે ને પછી એને ત્યાગીને બીજું શરીર ધારણ કરે છે. પવન આવે, ફૂલ ઉપરથી આવે તો ફૂલની સુગંધ લાવે, ને કચરાના ઢગલા પરથી આવે તો કચરાની વાસ આવે. પવનને જેમ પોતાની સુગંધ નથી, એમ આ જીવ જે છે એને પોતાનો કોઈ વિચાર કે પોતાની કોઈ ઈચ્છા નથી, પરંતુ મન, બુદ્ધિ અને અહંકારનો સંગ કરીએ છીએ આપણે. આપણે ઈચ્છા કોણ કરાવે? આપણું મન. પેલા ઘોડા યાદ છે ને, 5 ઘોડા, પેલી લગામ, બસ. તો જીવ જે છે ને એ આમનો સંગ કરે છે. ભગવાનના ભક્તોનો સંગ કરવો જોઈએ, ભગવાનનો સંગ કરવો જોઈએ. એની જગ્યાએ જીવ મનનો સંગ કરે, ઇન્દ્રિયોનો સંગ કરે, અહંકારનો સંગ કરે, આ બુદ્ધિનો સંગ કરે. એના કારણે શું થાય? જુદી જુદી ઈચ્છા કરે, અને જુદી જુદી ઈચ્છા કરે એટલે જેવી ઈચ્છા કરે, ફૂલ વાળી ઈચ્છા તો ફૂલની સ્મેલ આવે, કચરાના ઢગલા પરથી આવે તો કચરાની. એમ જેવી ઈચ્છા થાય એવો જન્મ લઈને આપણે પહેલું શરીર, બીજું શરીર, ત્રીજું શરીર, આમ કરતા કરતા આપણે શરીર બદલ્યા કરીએ છીએ અને આ ચક્રમાં ફર્યા કરીએ છીએ. મૂર્ખ મનુષ્ય સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડે છે, તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે એ આ સર્વ જોઈ શકે છે. ભગવાન ફરી કહે છે કે જેને ભગવદ્ ગીતાનું જ્ઞાન હશે એને આ વસ્તુ સમજાઈ જશે કે હું જેવી ઈચ્છા કરીશ અને જેવા પ્રકૃતિના ગુણમાં રહીશ એ પ્રમાણેનું શરીર મને મળશે. નહીં તો બાકીના લોકો કે જે આમાં રચ્યા પચ્યા છે એ આ વસ્તુને સમજી શકતા નથી. મતલબ કે જ્ઞાન ચક્ષુ જેમના, જેને ભગવદ્ ગીતા નથી વાંચી, જેને ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી લીધું, એને આ સમજાતું નથી. બરાબર. આગળ ભગવાન કહે છે કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલ પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી, તેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા, તેઓ આ પ્રયત્ન કરવા છતાં પણ જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. ભગવાન ફરીથી સમજાવે છે કે ભગવાનનો ભક્ત હશે ને એના બધી ખબર પડશે કે હું મારી ઈચ્છા, મારા પ્રકૃતિના ગુણોને, પ્રકૃતિને ભોગવવાના સંઘર્ષ, એના કારણે હું આ દેહીનો અસ્મિન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા, હું આમાં ફર્યા કરું છું. પણ ભગવાનનો ભક્ત એ સમજી શકશે કે જો હું ઈચ્છાઓ કરીશ, નવો જન્મ થશે, નવો જન્મ મળશે એટલે ફરી ઈચ્છાઓ થશે. એટલે ભગવાનનો ભક્ત શું થવું પડશે? યોગી ન. અહીંયા ભગવાન કહે છે યોગી ન, એટલે કે ભક્ત બનવું પડશે. ભક્ત બનીશું તો આપણે આ ચક્રમાંથી છૂટા થઈ જઈશું. ભગવાન આગળ કહે છે દરેક ગ્રહમાં હું પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. ભગવાન શું કહે છે? ઘણા કે ને બધું ઓટોમેટિક થાય, આપણે જોઈ ગયા ને. ભગવાન કહે છે જે જાણી લે છે ને કે આ કશું ઓટોમેટિક થતું નથી. ભગવાન કહે છે કે આ બધા સૂર્ય, ચંદ્ર, જે સૂર્યનો પ્રકાશ છે, આ ગ્રહો જે ફરી રહ્યા છે, પૃથ્વીની ધરી પર ફરી રહી છે, સમગ્ર ગ્રહો જે બ્રહ્માંડમાં ફરી રહ્યા છે, એ બધા જ મારી શક્તિથી ફરી રહ્યા છે. સૂર્ય ભગવાન એમ કહી દે આટલા વખતથી થાક્યો છું, હવે ભાઈ ડિસેમ્બર મહિનો, જાન્યુઆરી મહિનો આપણે વેકેશન ઉપર, તો શું થાય? જાય છે કોઈ દિવસ સૂર્ય? ના કહી શકે. આપણને રવિવારની રજા જોઈએ, આપણને સ્કૂલમાં વેકેશન જોઈએ, નોકરી કરતા જે ટીચર માતાજી હોય તો કહેશે વેકેશન તો જોઈએ ને, થાકી ના જાય. તો સૂર્ય ભગવાન થાકી જાય અને એમ કહી દે કે ભાઈ આપણે 1-2 મહિનાનું વેકેશન, ભાઈ ડિસેમ્બર જાન્યુઆરી વેકેશન ઉપર છીએ. શું હાલત થાય આપણી? બરફ થઈને જતા રહીએ ને, પૂરું રામ રામ સત્ય થઈ જાય ને. તો ભગવાનની ડરથી
કીધું છે ઉપનિષદોમાં લખ્યું છે કે પવન જે ફૂંકાઈ રહ્યો છે એ ભગવાનના ભયથી, ભગવાનના આદેશથી ફૂંકાઈ રહ્યો છે. સૂર્ય જે પ્રકાશ આપી રહ્યો છે, ગરમી આપી રહ્યો છે, એ ભગવાનના આદેશથી, ભગવાનના ભયથી થઈ રહ્યું છે. બરાબર. એટલા માટે બુદ્ધિશાળી મનુષ્ય આ વસ્તુ જાણી લે છે કે ચંદ્રનો પ્રકાશ દ્વારા જે વનસ્પતિ અનાજ જે ઉગી રહ્યું છે એ ભગવાનની શક્તિ છે. સૂર્ય પ્રકાશી રહ્યો છે, પવન ઉભો થઈ રહ્યો છે, વરસાદ પડી રહ્યો છે, જમીનમાંથી બીજ ઉગી રહ્યા છે, આ બધી જ ભગવાનની શક્તિ છે એવું એ હંમેશા જાણે છે. અરે બહારની ક્યાં વાત કરો, અંદરની અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહમ આશ્રિત. ભગવાન કહે છે કે તમે જે આ ઠૂસીને સવારથી ફાફડા, જલેબી, બપોરે પાછું પંજાબી સબ્જી, પરોઠા, કુલચા, રાત્રે પાછું બર્ગર ને પીઝા, આ બધું જે ભર કરીએ છીએ એને પચાવવાની એ શક્તિ આપણી પોતાની નથી. ભગવાન કહે છે એ તમારી અંદર જઠરની અંદર જે અગ્નિ સ્વરૂપે હું છું ને, એ જઠરા અગ્નિના હું તમારો ખોરાક પણ હું પચાવી આપું છું. બરાબર. આપણે એટલું કરી શકતા નથી. કોઈને પૂછો જેનો જઠરાગ્નિ મંદ થઈ ગયો હોય એની ક્યાં વાત કરો છો. આપણું હૃદય જે 24 કલાક ધબકતું રહે, હૃદય એમ કે 5 મિનિટ ઠાક ખાવા દો ને ભાઈ. હિરલ માતાજી 5 મિનિટ ઠાક ખાઈ લો, હાલશે? હિરલ માતાજીને આખી જિંદગીનો થાક ઉતરી જાય, પછી જતા રહે, પૂરું, પરમેનન્ટ આરામ. બરાબર. પછી કર્મ પ્રમાણે ફરી પાછું ધક ચાલુ. રાઈટ. તો ભગવાન આપણને આ સમજાવે છે. આપણા મગજની અંદર નાની ઝીણી વાળ, પતલી વાળથી પતલી નસો છે. આ નસો, આ બધું કોણ છે? પ્રભુપાદ એક વૈજ્ઞાનિક છે, ડોક્ટર ગ્રેગરી બેનફોર્ડ. એમની સાથે ચર્ચા કરે છે. એ કહે છે કે મનુષ્યનું શરીર રસાયણોનું બનેલું છે, રાસાયણિક પ્રક્રિયાઓ ચાલે છે. તો પ્રભુપાદ એમને પૂછે છે કે તમારી લેબમાં એક કામ કરો ને, એક જરાક નાનકડો જીવ બનાવી આપો ને. અચ્છા કાંઈ નહીં, થોડું લોહી બનાવી આપો. અચ્છા એ નથી થતું, એક નાની કીડી બનાવી આપો. પ્રભુપાદ આવી તાર્કિક ચર્ચાઓ કરે છે, જેથી કરીને સમજાવવા માંગે છે કે આ બધું કશું જ આપણા હાથનું નથી, આ બધી જ ભગવાનની શક્તિ છે. ભગવાન આગળ કહે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલું છું ને દ્વારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું છું, હું નિસંદેહ છું. વેદાંતનું સંકલન કરતા પણ હું છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું છું. ભગવાન જ સર્વ વેદોના જાણકાર છે. ભગવાન વારંવાર કહે છે, જો અહીંયા ભગવાન કહે છે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. ભગવાન કહે છે તમારા હૃદયમાં પરમાત્મા રૂપે, ક્ષીરોદક્ષાઈ રૂપે જે રહું છું ને હું છું. અને તોય ઘણા કહેશે ભગવાનને ભગવદ ગીતા નથી બોલી, ભગવાનની અંદર કાળ ઘૂસી ગયો તો, ભગવાનની અંદર કોઈ બાબા ઘૂસી ગયા હતા, પરમાત્માએ ભગવદ ગીતા બોલી છે, કૃષ્ણએ ભગવદ ગીતા નથી બોલી. ભગવાન સ્વયં કહે છે તારા હૃદયમાં પરમાત્મા રૂપે જે છે ને બિરાજેલા, એ હું જ છું, એ હું જ છું, કૃષ્ણ છું. ભગવાન અહીંયા સ્પષ્ટ કહે છે, વૈજ્ઞાનિકોના ગાલ પર તમાચો આગળ મારી ચૂક્યા ભગવાન કે કંઈ તમે કરતા નથી, જે કાંઈ થઈ રહ્યું છે ને એ હું કરી રહ્યો છું. ભગવાન કહે છે તમારા હૃદયમાં બેસીને હું શું કરું છું, તો ભાઈ તમને સ્મૃતિ આપું છું. હિરલ માતાજી કે મને તો બધું આવડે, બધું યાદ રહી જાય, એકવાર વાંચું બધું યાદ રહી જાય. ભગવાન કહે છે એવું છે, લે બીજી મિનિટે હું કોણ ભૂલી ગઈ. થાય ને. ભગવાન આપણને યાદ શક્તિ આપે છે, જ્ઞાન આપે છે. ભગવાન આપણને અંદર બેસીને આપણને વિસ્મૃતિ પણ આપે છે. કેટલાકના જીવનમાં કોઈ પોતાનું ખાસ સગું વ્યક્તિ જતું રહ્યું હોય, એ વિરહને ભૂલવાની શક્તિ પણ ભગવાન આપે છે. નહીં તો શું થાય, આપણે ભૂલી ના શકીએ તો આપણે જીવી પણ નથી શકતા. તો આ બધું ભગવાન કહે છે સર્વવેદોનો જ્ઞાતા હું છું, સર્વવેદોનો સંકલન કરતા હું છું, સર્વવેદોનો સાર હું છું. હજારો વેદો વાંચી ચૂકો, લાખો વેદો વાંચી ચૂક્યા, અને તોય જો તમે ભગવાન શ્રી કૃષ્ણને નથી ઓળખતા, પૂર્ણ પુરુષોત્તમ તરીકે નથી સ્વીકારતા, તો તમારું એ વેદાધ્યયન વ્યર્થ છે. કારણ કે ભગવાન વારંવાર કહે છે કે બધા વેદેશ્વર સર્વેદ અહમ સર્વ વેદ્યો. બધા જ વેદોમાં હું જ વેદ છું. મારું જ્ઞાન વેદો કોને આપ્યા? ભગવાને આપ્યા. વેદોનું જ્ઞાન કોણ છે? ભગવાન છે. સર્વ વેદોનો સાર કોણ છે? કૃષ્ણ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બધા જ કે છે કે ભગવાન કૃષ્ણ. બ્રહ્માજી કે છે, શિવજી કે છે, છતાં પણ વેદાંત સૂત્ર બનાવનારો હું છું, વેદોનું જ્ઞાન હું છું, વેદોનું સંકલન કરતા હું છું, વેદો આપનારો હું છું. અને સ્વયં બ્રહ્માજીના હૃદયમાં આ સૃષ્ટિ સર્જનનું જ્ઞાન કોણે આપ્યું? કોણે આપ્યું? સ્વયં ભગવાને. કોણ કે છે? બ્રહ્માજી સ્વયં કે છે. સ્કંદ 2 શ્રીમદ ભગવત મહાપુરાણની અંદર બીજા સ્કંદમાં નારદજી પૂછે છે કે પોતાના પિતાજીને, પિતાજી તમે આટલું મોટું બ્રહ્માંડ સર્જન કેવી રીતે કર્યું? આ સૃષ્ટિનું સર્જન તમે કેવી રીતે કર્યું? તો બ્રહ્માજી પોતે કહે છે કે મારા પિતા ગર્ભોદક્ષાએ વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા ને, મારા બાપુજીનું નામ ગોવિંદ છે, મારા પિતાનું નામ ગોવિંદ છે. મારા પિતાએ મને આ જ્ઞાન આપ્યું, એમનો હું પુત્ર છું, અને એમના જ્ઞાન દ્વારા મેં આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એટલે ભગવાન કહે છે ને ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાધિરાધિર ગોવિંદ સર્વ કારણ કારણમ.
ભગવાન પોતે આ જ્ઞાન આપે છે, એવું બ્રહ્માજી સ્વીકારે છે. તો પછી જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતા નથી વાંચતા, જ્યાં સુધી ભગવદ્ ગીતા નહીં વાંચીએ ત્યાં સુધી આપણને બીજા શાસ્ત્રો કે બીજા કોઈ પણ વેદો સમજાશે નહીં. કારણ કે કોઈ પણ વેદ કે શાસ્ત્રને સમજવા માટે સૌથી પહેલા આપણું એ સ્વીકારવું જરૂરી છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતાના જ્ઞાનને સમજી નથી શકતા ત્યાં સુધી આપણે એ સમજી શકતા નથી. ભગવાન આપણને વારે વારે ટકોરે છે કે તમારા ધ્યાનને ક્યાંય ચૂકશો નહીં. જેમ અર્જુનનું લક્ષ્ય ને માછલીની આંખ હતી, પક્ષીની આંખ હતી, એવી જ રીતે તમારા માટે પણ એક વસ્તુ સ્પષ્ટ રાખો કે ભગવાન કોણ છે? કોણ છે ભગવાન? સ્વયં શ્રી કૃષ્ણ. દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સાકાર સ્વરૂપ ભગવાન નિરાકાર નથી. એટલા માટે ભગવાન આગળ કહે છે કે સંશય રહિત થઈને, જો કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તો બધું જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. ભગવાનને જાણી લીધા પછી બીજું કશું જ જાણવા જેવું રહેતું નથી. જો કોઈ વ્યક્તિ જાણી લે કે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, પછી એને એકે વેદો વાંચવાની જરૂર નથી. કારણ કે બધા જ વેદોનો સાર શું છે? આ જ છે. બધા વેદો આપણને ફરી ફરીને એ જ સમજાવે છે કે કૃષ્ણ જ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. બરાબર. જાનાતી પુરુષોત્તમ ભગવાન કહે છે, જો જાનાતી એ વેદો વાંચીને જો કોઈ મને જાણે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે તો તે મૂર્ખ નથી. ભગવાન એવું કહે છે, તો તે મૂર્ખ નથી. કેમ? આનું ઊંધું કરીએ તો વેદો વાંચીને જો કોઈ એમ માને નહીં કે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે તો એ મૂર્ખ છે. ભગવાન આપણને ઇનડાયરેક્ટલી કહે છે. પણ આપણે પાછા રીસથી બબુડી ના થઈ જઈએ ને, એટલે ભગવાન ડાયરેક્ટ નથી કહેતા, ભગવાન ઇનડાયરેક્ટ કહે છે. બરાબર. તો આગળ એટલા માટે આપણે આ વસ્તુ સમજવાની છે કે જે વ્યક્તિ જાણી લે છે કે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે તે ભગવાનની ભક્તિમાં લાગી જાય છે અને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મંત્ર સાથે ભગવાનની ભક્તિમાં પરોવાઈ જાય છે. ભગવાન વારંવાર કહે છે કે શાસ્ત્રો પર ક્યારેય શંકા ન કરો. શાસ્ત્રો એ મારામાંથી જ પ્રગટ થયેલા છે અને શાસ્ત્રોનું જ્ઞાન સાચું છે. ફક્ત એ આધ્યાત્મિક પરંપરામાંથી આવતા ગુરુ દ્વારા લેવામાં આવે તો. બરાબર. એટલે ભગવાન આગળ કહે છે કે આ જે ગુહ્યતમ જ્ઞાન જે આપ્યું છે ને, પ્રભુપાદ શું કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિ જો વેદોને વાંચે છે અને ખાલી કૃષ્ણને સમજી જાય ને કે ભગવાન કૃષ્ણ છે તો એનો વેલ્યુએબલ ટાઈમ છે, બચી જાય છે. આ ગુહ્યતમ ભગવાન છેલ્લે કહે છે કે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ મુક્તમ મયાન. એટલે ભગવાન કહે છે કે આ ગુહ્યતમ, બેસ્ટ, ગુડ, બેસ્ટ અને બેટર અને બેસ્ટ, ગુહ્યતમ, પરમ ગુહ્યતમ, સૌથી ગુહ્ય, ટોપ સિક્રેટ જ્ઞાન જો કોઈ વ્યક્તિ અર્જુનને આપે છે ને, એટલે કહે છે કે આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને મેં તને પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય તેને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે અને તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. જ્યારે મને ખબર પડી જાય કે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, મારા સગા એ જ છે, પછી મારું બધું જ કાર્યો થાય કે નહીં પૂર્ણ? કારણ કે હું એમના માટે કરીશ. કેન્દ્ર સ્થાનમાં કોણ હશે? ભગવાન. મારા દરેક કાર્ય કેવા હશે? કૃષ્ણ પ્રીત્યાર્થી. એટલા માટે મને એમાં અવશ્ય સફળતા મળશે. એટલે ભગવાન કહે છે કે આ ગુહ્યતમ જ્ઞાની જાણી લેનાર બુદ્ધિમાન વ્યક્તિના દરેક કાર્ય સફળ થશે. આપણે રોજ મંગળ આરતી કરીએ, ભગવાનને ભોગ લગાડીએ, 16 માળા કરીએ, ભગવાનની સેવા કરીએ, આ બધું કરીને આપણે ભગવાન સાથેના ભૂલાઈ ગયેલા સંબંધને ફરીથી પુનર્જીવિત કરીશું, ફરીથી ઘનિષ્ઠ કરીશું. એટલા માટે ભગવાન કહે છે કે વેદોને વાંચીને તું એ જાણી લે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન પૂર્ણ હતા, ભગવાન પૂર્ણ છે અને ભગવાન પૂર્ણ રહેશે. જીવ ભગવાનનો અંશ હતો, ભગવાનનો અંશ છે અને ભગવાનનો અંશ રહેશે. કોઈ વ્યક્તિ એમ કે હું તપ કરીને, જપ કરીને, ધ્યાન કરીને ભગવાન બની જવું, હિમાલયમાં જઈને 2 હાથ લઈને ગયો તો 4 હાથ લઈને આવ્યો, શંખ ચક્ર પદ્મ ગદા લઈને કોઈ આવે, બરાબર, એવું કોઈ આપણી સામે બન્યું? કોઈ જ્ઞાન લઈને ભગવાન બની ગયા, તપ કરીને ભગવાન બની ગયા? ના. દાન કરીને ભગવાન બની ગયા? એ શક્ય નથી. જીવ છે એ ભગવાનનો સનાતન અંશ છે. એટલે આપણે એ સ્વીકારવાનું છે અને ભગવાનની પ્રેમમય ભક્તિમાં લાગી જવાનું છે અને ભગવત ધામ જે આપણને આજે બતાવ્યું ત્યાં જવાનું છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. અર્જુનજી મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. માતાજી, દંડવત પ્રણામ.
હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, માતાજી, હરે દંડવત કૃષ્ણ, પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ